હાલ એક મ્યુલ એકાઉન્ટ નામનું સ્કેમ ચાલે છે રાજ્યમાં 2 દિવસમાં ગુજરાત પોલીસે 1250 લોકો વિરુદ્ધ એફઆઈઆર કરી છે. આ સ્કેમ એવા પ્રકારનું છે મેમ, તમને માનવામાં નહીં આવે. જે આજે દરેક વ્યક્તિ ઉપયોગમાં લે છે એ છે QR કોડ. 90% માહિતી કેવી હોય છે સોશિયલ મીડિયામાં ફરતી હોય છે ને ફેક હોય છે કે સરકાર આ યોજનાનો લાભ આપી રહી છે. એ વ્યૂ વધારવા માટે ઘણા લોકો એવું કરતા હોય છે. તો તમને લાગે છે કે આ પેટીએમ કે ગૂગલ પે એ બધી જે એપ્લિકેશન છે એ ક્યારેક રિસ્કી સાબિત થઈ શકે? જે પેટીએમ, ફોનપે અને જીપે જેવી જે એપ છે ને એ પોતાની રીતે અંદરથી જ કટ કરતી હોય છે પેમેન્ટને. પેટ્રોલ પંપે એક કર્મચારી એવું કહેતો હતો કે ભાઈનો મોબાઈલ હેક થઈ ગયો અને પૈસા કટ થઈ ગયા. તો મને એ માહિતી ખબર હતી કે મોબાઈલ હેક થાય તો શું કરવું. હમણાં AI વોઇસ ક્લોનનો પણ સ્કેમ બહુ જ ચાલી રહ્યો છે. આ બેંક જે છે ને એની વેબસાઇટો .com, .in કોઈની અલગ અલગ વેબસાઇટો હતી. તો એનાથી ફ્રોડ વધી રહ્યું હતું કે હેલ્પલાઇન નંબર ખોટો હોય, એ ફરજી સ્કેમરનો જ હોય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ખબર પડી કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક પર આ પ્રકારના જે પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે એ લોકોનું ઓથેન્ટિફિકેશન કેવી રીતે કરવું? કોઈ પણ ઇન્ફ્લુએન્સર હશે જેની દુકાન હશે એ સાચો હશે ને, કોમેન્ટ ક્યારેય બંધ નહીં રાખે. ગાંધીનગરના એક ડૉક્ટર મહિલાએ 19 કરોડ રૂપિયા સ્કેમરને આપ્યા છે. તમને ખબર નહીં હોય, આ મોબાઈલ અત્યારે મારો અહીંયા પડ્યો છે, એ મારા મોબાઈલમાં ફાઇલ મોકલે. હેકિંગ જેને એ લોકો ડિજિટલ એરેસ્ટ કરે ને એને હવે એ ફોન કરીને શું કે ખબર, ભલે તમે ઘરેથી નીકળી ગયા, તમે ક્યાં છો ને અમને ખબર છે, તમારી આજુબાજુમાં સિવિલમાં અમારો સ્ટાફ ફરે છે પોલીસનો, તમે ઘર પરિવારમાં કોઈ સાથે વાત કરી તો સીધી તમારી ધરપકડ થઈ જશે. પોલીસને ના કહેશો, લોકલ પોલીસ અમારું કંઈ નહીં કરી શકે. સેવાનું કામ કરવાનો શોખ હોઈ શકે? પરોપકારનું કામ પણ નિષ્ઠાથી થઈ શકે? પોતાના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે કરેલા કામને પણ જજમેન્ટલ અપ્રોચથી કેવી રીતે બચાવી શકાય? હાય, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. અહીં આપણે આવનાર અતિથિઓની જર્ની, એમના સક્સેસ અને એમની સફળતાઓની વાત તો કરીશું જ, પણ સાથે સાથે એમના હ્યુમન એંગલને પણ એક્સપ્લોર કરીશું. જીવનમાં કરેલા સ્વાર્થ અને નિસ્વાર્થ કામને કરતાં કરતાં તેમના રસ્તામાં આવેલી અડચણોને કેવી રીતે પાર કરી, જ્યારે કામ નહોતા થતા તો એ નિરાશામાંથી કેવી રીતે બહાર આવ્યા, એ પ્રમાણેના લાગણીઓના ઉતાર ચઢાવને જાણીશું. પ્રોફેશનની અંદર આવેલા રિલેશન્સ અને રિલેશન્સને સાચવતા આગળ વધેલા પ્રોફેશનની આંટી ઘૂંટીને સમજીશું. આજના આપણા એપિસોડમાં આપણે જાણીશું એવા લોકોની દુનિયાને કે જે લોકો પોતાના માટે નહીં પણ બીજાના માટે કંઈક કરી છૂટવા તત્પર રહે છે. પોતાના વ્યસ્ત જીવનમાં પણ અન્યોને કઈ રીતે કામ આવી શકે તેના વિચારમાં તેઓ અતિવ્યસ્ત રહે છે. એમનું કામ ભલે પૈસાથી ના હોય, પણ ડિજિટલ યુગમાં જેટલું બને એટલું પોતાની મેળવેલી જાણકારીઓને પણ સામાન્ય નાગરિક સુધી પહોંચાડીને તેમના જીવનને સરળ બનાવવા માટેનું હોય છે. ડિજિટલ યુગમાં પણ ઘરે બેસીને પૈસાથી નહીં, પોતાના પેશન સાથે આવા જ એક નિસ્વાર્થ સમાજ સેવકને આજે આપણે મળીશું. ઇન્ફ્લુએન્સર અને સોશિયલિસ્ટ શ્રી રામ ખુમાણ. વેલકમ રામ ખુમાણ, આપનું સ્વાગત છે મારા શો લજ્જા સેઝ અ બિગ યસ પર. આભાર આપનો, આપે અહીંયા આજે મને બોલાવ્યો બદલ. રામ, થેન્ક યુ કે તમે આટલા નિસ્વાર્થ ભાવે એવી જાણકારીઓ મેળવો છો કે જે સામાન્ય નાગરિક સામાન્ય રીતે નથી મેળવી શકતું. સરકારી, બિનસરકારી, ડિજિટલ, ક્રાઇમ રિલેટેડ અલગ અલગ જાણકારીઓ મેળવીને તમે જે સામાન્ય લોકોને પહોંચાડો છો તે પણ તમારી સાદી ભાષામાં, કે જેને કારણે તેમનું જીવન બહુ જ સરળ બને છે. એના માટે સૌથી પહેલાં તો હું તમારી આભારી છું. રામ, સૌથી પહેલો સવાલ, આ પ્રકારનું કોન્ટેન્ટ બનાવવાનો વિચાર કે જેમાં તમારો કોઈ જ ફાયદો નહોતો, તમારે માત્ર જાણકારી ભેગી કરવાની હતી ને લોકો સુધી પહોંચાડવાની હતી, આ વિચાર તમને કેવી રીતે આવ્યો? કોઈ બનાવ બન્યો, કોઈ પ્રેરણા બની, શું થયું? ના, એમાં એવું છે મેમ, લગભગ 1.5 વર્ષ પહેલાંનો એ સમય હતો. 1.5 વર્ષ પહેલાં હું રૂરલ એરિયામાં હતો, ગામડાઓમાં એક સગા સંબંધીને ત્યાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક ગવર્મેન્ટ સંસ્થા કામ કરી રહી હતી, લોકોને વાત કરી રહી હતી કે મકાન બનાવવા માટે સરકાર જે ફંડ પૂરું પાડે ગરીબો માટે, તો એ અધિકારીને એવું સમજાઈ રહ્યો હતો કે ભાઈ તારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. હવે સામેવાળા વ્યક્તિને ખબર જ નહોતી કે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરાય. એટલે મારા મગજમાં ત્યારે એક્ઝેક્ટ એ જ વિચાર આવ્યો કે આવા લોકોના હાથમાં મોબાઈલ હતો, એના હાથમાં ડિજિટલ એટલે એન્ડ્રોઈડ, બધા પાસે મોબાઈલ છે. તો મેં એવું વિચાર્યું કે એ વ્યક્તિએ એને એવું કીધું કે યુટ્યુબમાં તું જોઈ લેજે.
અચ્છા. તો મેં જ્યારે યુટ્યુબ ચેક કર્યું કે ઓલો ભાઈ એને કહેતો તો યુટ્યુબમાં જોઈ લેજે, તો શું યુટ્યુબમાં આવું બધું મળે છે ખરું? તો મને ભાગ્ય એવા વિડીયો જોવા મળ્યા જે લોકોને કામ આવી શકે, અને ત્યાંથી મને એવું લાગ્યું કે મારી પાસે જે નોલેજ છે એ હું લોકોને પહોંચાડું, અને આ જર્નીની શરૂઆત મેં એ લોકોને જોઈને કરી ત્યાંથી. અરે વાહ! બહુ જ સુંદર. તો તમે રામ આ બધી જે ઇન્ફોર્મેશન મેળવો છો, એ કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી મેળવો છો? કોઈ એવો સોર્સ છે જેમાંથી મેળવો છો, કે પછી અલગ-અલગ સોર્સનું ભેગું કરીને પછી તમે તમારો નિચોડ એમાં મૂકો છો? 90% માહિતી કેવી હોય છે સોશિયલ મીડિયામાં ફરતી હોય છે ને, ફેક હોય છે કે સરકાર આ યોજનાનો લાભ આપી રહી છે, એ વ્યૂ વધારવા માટે ઘણા લોકો એવું કરતા હોય છે. પણ મારું એક ઓથેન્ટિક વ્યક્તિ તરીકે જે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવું કામ છે. એટલે તમે જે વાત કરી ને હમણાં, મેન મુદ્દાની એ જ છે કે માહિતી ક્યાંથી લેવી. કરેક્ટ. આપણી જે સરકાર છે, ગુજરાતની હોય કે ભારત સરકાર, એ ગરીબો માટે કે મધ્યમ વર્ગ માટે, લોકો માટે, એ શહેરી વિસ્તાર હોય તો મકાન માટે, સબસિડી માટે, એ બધી જ યોજનાઓ માટે સરકારશ્રીની વિવિધ વિભાગોની વેબસાઇટો છે પોતાની ખુદની. તો એના ઉપરથી પણ લોકોને માહિતી મળે છે વેબસાઇટ પર, કે ક્યારે ફોર્મ ભરાશે, ક્યારે એનું સબમિશન છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ. એક આ. બીજું કે રોજનું ન્યૂઝપેપર ડેઇલી, તમે કોઈ પણ રાજ્યનું ન્યૂઝપેપર લો ને, તો એમાં સરકારશ્રીએ એ વિભાગને રિલેટેડ એમણે જાહેરાત કરી હોય કે ભાઈ અહીંયા મકાન બનાવવા માટેની યોજના છે, દીકરા દીકરીને ભણવા માટેની યોજનાઓ છે. તો હું જ્યારે પણ ન્યૂઝપેપર ચેક કરું ને, તો ન્યૂઝપેપરની સાથે સાથે જે તે વિભાગની વેબસાઇટ ક્રોસ કરું અચ્છા. કે શું ખરેખર આ ન્યૂઝપેપરમાં આવ્યું છે આજે, એ સાચું છે. સાચું છે તો કયા જિલ્લા માટે છે. રાજ્ય સરકાર ઘણી યોજનાઓ એવી ચલાવે છે જે આખા રાજ્યમાં લાગુ ના પડતી હોય, સુરેન્દ્રનગરમાં થતી હોય, અમરેલીમાં ના હોય. તો મારા જે સોર્સિસ છે એ ગવર્મેન્ટ વિભાગની વેબસાઇટ અને ડેઇલી ન્યૂઝપેપર, આના આધારે હોય છે. અરે વાહ! તો ક્યારે એવું બન્યું છે શરૂઆતના સમયમાં, હવે તો આઈ એમ શ્યોર તમે પ્રો થઈ ગયા હશો, સમજી ગયા હશો બધું, પણ ક્યારે એવું બન્યું છે કે ક્યારેક તમે કોઈ આ રીતે ટેલી કરીને ઇન્ફોર્મેશન અપલોડ કરી, પણ એ અંતે ખોટી નીકળી અને એના કારણે તમારે ટ્રોલ થવાનું આવ્યું કે કોઈકના અપશબ્દો સાંભળવાના આવ્યા? એટલે આમાં કેવું છે, માહિતી ઘણીવાર કેવું હોય, ખોટી પડે એવું ઘણીવાર બને. મારા કિસ્સામાં અત્યાર સુધી માહિતી ખોટી નથી પડી, પણ એમાઉન્ટ આમ કે આમ થઈ શકે. એક્ઝામ્પલ આપું તો ઘણીવાર એવું બને કે હું જ્યારે કોઈ વિડીયોઝ મૂકું માહિતીનો, જેમ કે રૂરલમાં એક મકાન બનાવવા માટેની યોજના છે, પંડિત દીનદયાળ આવાસ યોજના, ગરીબો માટે ખૂબ મોટી યોજના છે, જેમાં રાજ્ય સરકારનું 900 કરોડનું બજેટ હતું. તો મેં એના વિશે વિડીયો બનાવ્યો કે ભાઈ 1,60,000 મળે કે 80,000 મળે, એ અમાઉન્ટમાં હું ક્યાંક થોડોક આમ કે આમ થઈ ગયો હતો. તો એમાં લોકોએ મને આવીને એવું કીધું, ટ્રોલ થવા કરતાં વિશેષ લોકોએ એવું કીધું કે રામભાઈ, હજી આમાં 20-30 હજાર રૂપિયા અમાઉન્ટ પ્લસ કરો, કેમ કે લેબર ચાર્જીસ અલગથી આપવામાં આવે છે. તો લોકો છે ને ક્યાંક ને ક્યાંક એ ખુદ કહી જાય છે કે આમાં ઘટે છે, તો આમાં તમે આને. એટલે કેવું છે, કદાચ એવું હોય ને કે લોકો પણ તમારા ઇન્ટેન્ટ સમજી ગયા છે કે આ માણસ મદદ કરી રહ્યો છે, તો એને નડવાની જગ્યાએ એને સાથ આપીએ. સપોર્ટ આપો. પણ આ જે ટાઈપનો સમાજ છે અને જે ટાઈપના લોકો છે, અને એટલું બધું ક્રાઉડ છે કે જે બહુ જ બધી નેગેટિવિટી લઈને ફરી રહ્યું છે, રાઈટ? તમને ક્યારે એવું લાગ્યું છે કે આ વસ્તુને ઇન્ફોર્મેશન ગેધર કરતી વખતે અથવા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી વખતે તમારે કોઈ અડચણોનો સામનો કરવો પડ્યો હોય? એટલે એમાં કેવું છે, ઘણીવાર એવું બને કે કોઈ યોજનાને રિલેટેડ જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે કેવું છે, સમાજ વ્યવસ્થામાં બધા જ લોકો સરખા ના હોય, એક્ઝેક્ટલી જ. બધા સરખા હોય, અને એવું બની પણ ના શકે કે આપણે માનીએ કે હું કહું એવું જ થાય, એવું જીવનમાં શક્ય નથી. એટલે અપેક્ષાઓ વગરનું જીવન જીવવાની મજા છે. એટલે હું પહેલાં તો જ્યારે કોઈ પણ વિડીયોઝ પોસ્ટ કરું કે કોઈ માહિતીનો, તો હું અપેક્ષા ઝીરો રાખું કે મને ખબર જ છે કે આમાં 10 કોમેન્ટમાંથી 2 લોકો તો એવું કહે છે ખોટું છે, ફરજી છે. મને કોમેન્ટો આવે છે આવી, પણ એના માટે હું શું પૂર્વ તૈયારી કરું, મને આવું થાય ત્યારે હું શું કરું છું, હું જે તે વિભાગ છે ને એમનું તમામ સંકલન કરીને ભેગું કરીને રાખું છું, અગાઉ આયોજન કરીને. મને ખબર છે આ સવાલો આવશે, તો એને હું જે ડિફેન્સ કરું છું ને, એ હું પુરાવા સાથે કરું છું. હું ત્યાં આક્રોશ વ્યક્ત નથી કરતો, કેમ કે એ વ્યક્તિ છે ને એ ભૂલેલો છે કે ભટકેલો છે, હું એમને ખરાબ નહીં માનતો. તો હું એને પોઝિટિવ રીતે એવું કહું છું કે ભાઈ મારી જે માહિતીઓ છે ને એનો સોર્સ આ છે, તમારો જે હોય એ મને જણાવો. તો ટ્રોલિંગ કરનારા લોકોને મારા જે ચાહક માનું છું, જેને જે લોકો મને પ્રેમ કરે છે, એ લોકો નીચે એવું લખે છે કે ભઈલા ક્યાંક હજી તું ચેક કરી લે, માહિતી જે છે ને ફેક નથી, સાચી છે. તો લોકો અંદર પછી લોકો જ કોમેન્ટ કરી દે છે, અચ્છા, બધા એકબીજાને જવાબ આપી દે. એટલે જવાબ આપી દે છે. 50% તો મારી પાસે નથી આવતું. એટલે તમારા જ ફેન છે કે જે તમારી આ પ્રકારની ટ્રોલિંગને સાચવી લે છે. સાચું. એનું કારણ એ છે કે એ માહિતી જે હોય છે ને મારી સાચી હોય છે, ને ફેન્સ જે હોય છે ને ખબર હોય છે કે આ સાચી વાત છે. પણ બને છે, લોકો તો ખરાબ આવે જ છે, અને દરેકનામાં રહેવાનું છે. એ દેશના પ્રધાનમંત્રીમાં પણ હોય છે, એટલે આપણે તો બહુ પહેલા વ્યક્તિ છીએ. તમે આ જર્નીની શરૂઆત કરીને જ્યારે, લાઈક વિચારો કે તમે કોઈ પહેલો વિડીયો આવો કોઈક ઇન્ફોર્મેશન આપતો મૂક્યો હશે, ત્યારે તમને ખબર હતી, તમારો કોઈ ગોલ હતો, તમે વિચારતા હતા કે મારે આ રીતે એક પછી એક અપલોડ કરવું છે અને મારો કોઈ ગોલ છે, મારે અહીં પહોંચવું છે, અથવા તમને એવું અપેક્ષા હતી કે મને આટલો બધો પ્રતિસાદ મળશે લોકોનો? ના, એવું નહોતું. મેમ પહેલાં કેવું થયું
હું મારી જર્નીની જ વાત કરું. એક જગ્યાએ મારો એક સન છે 5 વર્ષનો, દીકરા સાથે હું એક પેટ્રોલ પંપથી બહાર નીકળતો હતો અને પહેલો વિડીયો મેં એ મૂક્યો. પેટ્રોલ પંપ એક કર્મચારી એવું કહેતો હતો કે ભાઈનો મોબાઈલ હેક થઈ ગયો અને પૈસા કટ થઈ ગયા. તો મને એ માહિતી ખબર હતી કે મોબાઈલ હેક થાય તો શું કરવું. એટલે પેટ્રોલ પંપની બહાર મારી કાર મેં કરી. મારા તમે 90% વિડીયો જોયા છે, હું કારમાં બનાવું છું. અને ઘણા લોકોનો સવાલ હોય છે કેમ બનાવો છો, પણ એ સમયની બચતના કારણે બનાવું છું. તો એ સમયે મેં મારો મોબાઈલને ડેશબોર્ડ પર ગાડીમાં રાખ્યો અને મેં મારા સનને કીધું 2 મિનિટ બેટા હું બોલી લઉં. અને ત્યારે મેં પહેલો જ વિડીયો મારો જે બન્યો હતો ને જીવનનો, એ વિડીયો મોબાઈલ હેક થાય તો કેવી રીતે થાય ને ચેક કેવી રીતે કરવું. અને વિડીયોમાં પહેલા જ વિડીયોમાં 1 મિલિયન વ્યૂ આવ્યા હતા. અને એ સમયે મને એવું લાગ્યું કે પબ્લિકને ક્યાંક આવી અવેરનેસની જરૂર છે અને આપણે આ કરીએ. ત્યાંથી એ શરૂઆત થઈ. પ્રથમ વિડીયો એ જ હતો. ઓકે. તો આ ટાઈપની જ્યારે તમે કોઈ ઇન્ફોર્મેશન અપલોડ કરતા હોવ ત્યારે ક્યારે એવું બન્યું છે કે કોઈ હાઈ પ્રોફાઇલ ઓફિસર હોય કે કોઈકે તમને તમારી રીલ જોઈને અથવા તમે રીલ ચઢાવો છો એવી ઇન્ફોર્મેશન જાણીને તમને રોકવા માટે લાંચ કે ધમકી કે એ પ્રકારનો કોઈ અનુભવ? મને અધિકારીઓ તરફથી સારો અનુભવ રહ્યો છે. બહુ એટલે બહુ. જેમ કે મને ગુજરાતના 2 આઈપીએસ અધિકારીઓ ખુદ ફોલો કરે છે ઇન્સ્ટા પર, કેમ કે એને કામ કર્યું. પણ હું જ્યારે સામાજિક મુદ્દાઓ પર વાત કરી રહ્યો છું, જેમ કે હાલ અમુક એવા મુદ્દાઓ છે સમાજના જે ખરેખર ખરાબ છે, એ મુદ્દાઓ બાબતે જ્યારે બોલું છું ત્યારે લોકોની ધમકીઓ આવે છે કે ભાઈ તું મળજે, જોઈ લેશું, આમ કરી લેશું. અથવા ઘણા લોકોની કોમેન્ટ હોય સરનામું બોલ, તું ક્યાં રહે છો, મોબાઈલ નંબર બોલ. પણ સામાન્ય લોકો, એવું નહીં કે સામાન્ય કોઈ હાઈ પ્રોફાઇલ લોકો, હાઈ અચ્છા. પ્રોફાઇલની વાત કરું તો અત્યાર સુધી મને જે હાઈ પ્રોફાઇલ છે એને મને એક જ વાત કરી છે કે તમે જે કરો છો ને એ યોગ્ય છે, એ કરતા રહેજો. પણ એ લોકોએ મને એવું કીધું છે કે અમે જાહેર જીવનમાં નહીં કહી શકીએ કે તમે કરો છો યોગ્ય છે. તમે જેમ કીધું એમ રામ, તમારા આટલા બધા ચાહકો છે અને બધા જ લગભગ તમને પોઝિટિવ પ્રતિસાદ આપે છે. તો ક્યારે એવું બન્યું છે કે કોઈ વ્યક્તિ જેને તમારી ઇન્ફોર્મેશનને કારણે બહુ જ લાભ થયો હોય અથવા પછી કોઈ સ્કેમથી બચી ગયું હોય તો એને તમને આવીને અથવા કમેન્ટમાં બહુ જ સરસ રીતે તમારો આભાર વ્યક્ત કર્યો હોય ને એ તમારા માટે ખરેખર સુખદ ઘટના બની હોય? એવું થયું છે. બહુ સરસ સવાલ છે તમારો. હમણાંની જ વાત કરું. 1 મહિનો થયો. આપણે બધાના મોબાઈલમાં છે ને ગૂગલ પે, ફોનપે, પેટીએમમાં ઓટો ડેબિટ સિસ્ટમ હોય. દર મહિને એક બિલ, લાઇટ બિલ કટ થઈ જતું હોય, કોઈનું સબસ્ક્રિપ્શન લીધું હોય એમેઝોનનું. તો મારે પોતાનું 3 મહિનાથી જતું હતું, જે મને નહોતી ખબર. મારું ખુદનું એક હતું, ચેટ જીપીટીનું હતું, જે જરૂર નહોતી તોય મારું ચાલુ રહી ગયું હતું. તો મને એવો વિચાર આવ્યો કે મારા એકના ચાલુ રહી જવાથી મારા આટલા પૈસા ગયા, લોકોનું શું થતું હશે. મેં એના પર વિડીયો બનાવ્યો, પેટીએમમાં ઓટો પે કેમ બંધ કરવું. અને તમે અહીંયા ચેક કરી શકો છો કેટલા પેમેન્ટ જઈ રહ્યા છે. તમે માનશો નહીં, મારામાં હજારો લોકોની એવી કોમેન્ટ છે. 2-3 લોકો તો મળીને રૂબરૂ એવું કીધું કે સાહેબ તમે જે આ વિડીયો બનાવ્યો ને એના કારણે મારા 3 જગ્યાએ સબસ્ક્રિપ્શન હતા ને પૈસા હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે આ પૈસા ક્યાં જઈ રહ્યા છે, એ અમે બંધ કરી દીધું. એટલે ઓટો સબસ્ક્રિપ્શન જે હતું ને એ લોકોને ખબર જ નહોતી. એકચ્યુઅલી રામ, મારો બી આ પર્સનલ ક્વેશ્ચન જ છે, કારણ કે મને બી એવું ઘણીવાર લાગે કે કેટલી બધી જગ્યાએ ક્યાંક તમે સબસ્ક્રાઇબ કર્યું હોય અને એ લોકો ઓટો સ્ટાર્ટ કરી દે અને પણ પછી ઘણી વખત યાદ બી ના રહે. તો તમને શું લાગે છે આપણે આપણા બિલમાં ચેક કરવાનું અને આપણને ખ્યાલ આવે કે આટલી આટલી જગ્યાએ તમારા પૈસા કપાયા છે તો તમે ત્યાં જાઓ અને સબસ્ક્રિપ્શન બંધ કરી શકો? એટલે આમાં કેવું છે, જે પેટીએમ, ફોનપે અને જીપે જેવી જે એપ છે ને એ પોતાની રીતે અંદરથી જ કટ કરતી હોય છે પેમેન્ટને. એટલે 90% લોકો હવે આપણે બધા પાસબુક એન્ટ્રી તો ભૂલી જ ગયા છે. છેલ્લે તમને યાદ નથી ને મને યાદ નથી ક્યારે, કેમ કે ડિજિટલ જમાનો છે. પણ તમારું જે વોલેટ હોય, પેટીએમ હોય કે જીપે છે, એની અંદર તમે જ્યારે ઓટો પેમાં જઈને ચેક કરશો ને તો તમારી દરેક સર્વિસીસ આવી જશે કે કેટલી તમારી શરૂઆતી બંધ થઈ ગઈ છે અને દર મહિને તમારું ઓટો પેમાં કેટલું પેમેન્ટ કટ થઈ રહ્યું છે અને કોણ કાપી રહ્યું છે. 90% લોકો કોઈ શીખો એપ છે એ ટાઈપની એપમાં પૈસા કોકના જઈ રહ્યા હતા. જે એક વ્યક્તિનું તમે માનશો 3 વર્ષથી પૈસા જતા હતા, 199 રૂપિયા, એને ખબર જ નહોતી. એ વ્યક્તિ મને એવું કીધું કે સાહેબ તમારો એડ્રેસ આપો ને, મારે તમને ગિફ્ટ મોકલવી છે. મેં કીધું સોરી, માફ કરજો, હું નહીં લેતો કોઈનું, આ તો હું તો સ્વાર્થ મારો કોઈ નથી, તમારા સુધી માહિતી. એટલે એવા લોકો મળે છે. કોઈ વ્યક્તિએ કીધું પેન મોકલું તમને, તમારા પર શૂટ થશે. એટલે લોકો ખૂબ પ્રેમ કરે છે. પણ એની સામે મારું કામ પણ એ છે કે હું એમને ક્યાંક ઉપયોગી આવું, ક્યાંક મદદરૂપ બનાય. તો તમને લાગે છે કે આ પેટીએમ કે ગૂગલ પે એ બધી જે એપ્લિકેશન છે એ ક્યારેક રિસ્કી સાબિત થઈ શકે અથવા ફ્યુચરમાં આગળ જતાં જ્યારે આનો વપરાશ વધતો જ જાય છે દિવસે દિવસે, ત્યારે એના થ્રુ સ્કેમ, એટલે કે એ એપ્લિકેશન થ્રુ જ સ્કેમ થવાના ચાન્સીસ થઈ શકે? હા, થઈ શકે. એનું રીઝન છે કે આજે તમારો મોબાઈલ છે મારી પાસે આવી ગયો તો એની અંદર સિક્યુરિટી ફીચર છે ને એ મજબૂત હોવા જોઈએ. તમારો ખાલી મને પાસવર્ડ ખબર છે મોબાઈલનો તો પેટીએમ બીજું તો કશું જ નથી પૂછતું, બરોબર છે. આજની જ વાત કરું, આજના સવારના એક ન્યૂઝપેપરમાં એક કિસ્સો છે. એક બા છે, મોટી ઉંમરના હતા, એમના દીકરાને ખબર પડી કે બાના મોબાઈલમાંથી 17 લાખ રૂપિયા ટ્રાન્સફર કોકે કરી લીધા છે. તો એ કેવી રીતે કરી લે? કોઈ વ્યક્તિ તમને એમ કે લાવો ને મને મોબાઈલ ફોન કરવા માટે આપો, નજીકના અંગત વ્યક્તિઓ છે,
તો એમાં ચેન્જીસ લાવવો જોઈએ. બીજું કે આજે તમે હમણાં વાત કરી ને, સરસ વાત કરીએ કે ડેબિટ જે ઓટોમેટિક થઈ જાય છે, એના માટે આ બધી એપે એમને અગાઉ જાણ કરવી જોઈએ દર મહિને કે તમારામાંથી અમે એટલા પૈસા કટ કરશું. એકવાર તમે સબસ્ક્રિપ્શન લઈ લો ને પછી ક્યારેય પૂછતી નથી કે જાણ કરતી નથી. તો આવા તો કરોડો રૂપિયા લોકોના જઈ રહ્યા છે. કદાચ રિમાઇન્ડર આપે ને આપણે ત્યારે જ અટકાવી દઈએ એ ડરથી એ લોકોને હા. પણ કમાવું છે એટલે મે બી કદાચ એ લોકો બી પૂછતા નથી. પેલા તમને શરૂઆતના સમયમાં એવું કહે છે 20 દિવસ માટે ફ્રી આપીશું, પણ ત્યારે સબસ્ક્રિપ્શનને ઓન કરાવી લે છે. એટલે તમે પહેલા શું વિચારે કોઈ વ્યક્તિ કે આ તો ફ્રી જ છે ને, પણ એ દર મહિને પૈસા તો કટ થતા જ હોય છે. એ ભૂલાઈ જાય કે 14 દિવસ પૂરા થઈ ગયા, તો ત્યારે ઓટો સબસ્ક્રિપ્શન બંધ નથી થતું અને 14 દિવસ ફ્રીના નામે ફરીવાર ચાલુ જ રહે છે. આવા તો હજારો લોકોના પૈસા જાય છે. તો આ તો કેટલી બધી એક ખાસ માહિતી કહેવાય કે જેના માટે અવેરનેસ એટલી બધી જરૂરી છે, કારણ કે જ્યારે હું કોઈ જ ડિજિટલ ઉપયોગ ના કરતી હોઉં, બીજો કોઈ મારો ઉપયોગ ના હોય, ઘણી વખત તો કેવું થાય છે કે આપણે આપણા કામની એટલી ઉતાવળમાં હોઈએ કે જે સાદા સવાલો એપ્લિકેશન પૂછતી હોય કે સબસ્ક્રિપ્શન ઓન રાખવું છે નથી રાખવું, આપણે વગર વિચારીએ ઓકે ઓકે દબાવતા રહેતા હોય છે અને આપણને ખબર નથી બરાબર હોતા કે છે. કેટલા રૂપિયા નીકળી ઓન થઈ જતા હોય જતું છે. હોય પણ એ ખબર નથી કે એનાથી શું નુકસાન કેટલું જશે. નુકસાન થશે, સાચી તો એ વાત છે. ઘણું બધું નુકસાન જઈ શકે છે. રામ, થોડું તમારા પર્સનલ લાઈફ સાઈડ, તમે હમણાં જેમ કીધું એવી રીતે તમારો એક દીકરો છે, તમારું પોતાનું પરિવાર છે, માતા પિતા સાથે હશે. તમે જ્યારે આ પ્રકારનું કામ કરો છો અને આમાં ઘણા વ્યસ્ત રહેતા હશો, તમે જોબ પણ કરો છો સાથે સાથે, તો એવા સંજોગોમાં ક્યારે તમારા પરિવાર તરફથી એક નકારાનું વાત આવી હોય કે પત્ની તરફથી ખોટું માનવાનો પોઈન્ટ આવ્યો હોય કે એવું ક્યારે બન્યું છે? ના, એ બહુ સરસ સવાલ છે. આ બાબતે છે ને હું નસીબદાર છું. જીવનમાં હંમેશા એક નસીબદાર રહ્યો છું. મારા માતા પિતા હોય કે મારા વાઈફ હોય, એ હંમેશા છે ને એમનું જીવનનું એક લક્ષ્ય છે કે જીવનમાં છે ને કોઈને ઉપયોગી થવાનું. તમને સારી રીતે લોકો જો બે રીતે તમને ઓળખે, એક બીજી રીતે પણ ઓળખે ને એક સારી રીતે પણ ઓળખે. તો મારા પરિવારનો એક ગોલ છે કે બેટા તને સારી રીતે કોઈ ઓળખવું જોઈએ, ઓળખાણ સારી હોવી જોઈએ. કે જે પપ્પા હોય ને તો એને કોઈ એમ કેવું છે કે આમનો દીકરો છે, અને વાઈફ હોય તો મારી વાઈફ હંમેશા મને એક વસ્તુ કહે છે કે આ રામ ખુમણ જે પેલું આપણને સારી માહિતી આપે ને, આ એમના પતિ છે. કેમ કે મારા વાઈફને સોસાયટીમાં ઘણા અનુભવો થયા છે અને એના કારણે એક એમને લોકોની બોલાવવાની એક અલગ પદ્ધતિ હોય છે અને ત્યારે એમને આમ પ્રાઉડ ફીલ થાય કે જો આ રીલ્સ બનાવે છે, લોકોને માહિતી આપે છે, તો લોકો એક અલગ નજરિયાથી એમને જોવે છે. તો હાલ જીવનમાં એવું હા એમને ટાઈમ નથી આપી શકતો, એ બદલ અહીંયા જ હું કહી દઉં છું કે સોરી. ઘણીવાર સમય નોકરી કરી રહ્યો છું એક પ્રાઇવેટ કંપનીમાં, આઉટડોર મીડિયામાં, તો એમાં દોડાદોડી હોય. લોકો માટે કન્ટેન્ટ શોધવું એ બહુ અઘરું છે મેડમ. અત્યારે લોકોને શું લાગે, આ વચ્ચે કહી દઉં છું, લોકોને એવું લાગે કે કોઈ વ્યક્તિ છે ને કેમેરો ઓન કરીને બેસી ગયો છે. એવું નથી. એ જ્યારે કેમેરો ઓન કરતો હોય ને એની પહેલાં 2 કલાક એના ઉપર એ બેઠો હોય છે કે 2 મિનિટ બોલવું પણ શું બોલવું, એ ત્યારે 3 કલાકનું નિચોડને 2 મિનિટમાં એ જોડતો હોય છે. એટલે અત્યારે કેવું છે કે કોઈ પણ પ્રકારની કોન્ટેન્ટ દેખાતી હોય છે અને જેમાં ઘણી વખત એકદમ છીછરી પણ દેખાય છે ને, તો એની સાથે જ લોકો તોલીને મૂકી દેતા હોય છે કે દરેક પ્રકારની કન્ટેન્ટ આવી જોઈએ જેમાં મહેનત નથી. પણ આ પ્રકારની કન્ટેન્ટ એવી છે કે જેમાં ઘણું બધું રિસર્ચ માંગી લે છે, બહુ જ રિસ્પોન્સિબલ હોય છે એ વ્યક્તિ જ્યારે કોઈ પણ એ સરકારી યોજના વિશે વાત કરતા હોય કે કોઈ પણ સાયબર ક્રાઇમ વિશે વાત કરતા હોય, એની પાછળ એમની બહુ જ મહેનત હોય છે અને એક કે એક શબ્દ માટે પોતે જવાબદાર હોય છે. એટલે તમારું કામ ખરેખર સરાહનીય તો છે જ, એમાં કોઈ શંકા નથી. સાયબર ક્રાઇમનો તમને કોઈ એવો કિસ્સો લાગ્યો છે કે જે ખરેખર બહુ જ આઘાતજનક હતો, કે તમને તો કે બસ હવે આવી ચોરી, એમ આના પછી હવે બીજું શું થઈ શકે, એવો પ્રકારનો કોઈ? હા, એટલે હાલ છે ને સાયબર ક્રાઇમ ટ્રેન્ડિંગમાં છે. હાલ જોરદાર. રોજનું ન્યૂઝપેપર ખોલો ને 10 ન્યૂઝ સાયબર ક્રાઇમના હોય. મને જે આઘાતજનક લાગ્યું ને એ હતું કે દરેક લોકો જે હોય છે ને, એ જ્યારે બેંકમાં એના જોડે કંઈ તકલીફ થાય એટલે તમે કસ્ટમર કેરનો નંબર લોકો ક્યાં શોધે? ગૂગલમાં, કે SBI બેંક, HDFC બેંક. તો હમણાંનું એક વસ્તુ કહું તમને, આ બેંક જે છે ને એની વેબસાઇટો .com, .in કોઈની અલગ અલગ વેબસાઇટો હતી સરકારની, બેંક હોય કે પ્રાઇવેટ બેંકો હોય. તો એનાથી ફ્રોડ વધી રહ્યું હતું કે હેલ્પલાઇન નંબર ખોટો હોય, એ ફરજી સ્કેમરનો જ હોય અને તમે સ્કેમરને જ પૂછો, હલો મારા પૈસા કટ થઈ ગયેલા. સ્કેમર શું કરે? એકાઉન્ટ ડિટેલ બોલો, તમે એને બધું આપી દો, હમણાં થયું હતું. પછી શું કહે ખબર? તમારે પૈસા પાછા આવી જશે, OTP આપો. એટલે OTP આપે અને મદદ માંગવા ગયો તો ત્યાં એકાઉન્ટમાં ઉલટાનું જતું રહી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ખબર પડી કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. RBI તાત્કાલિક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તાત્કાલિક બેંકોને કહી દીધું આ ચલાવી નહીં લેવાય. તો બેંકોએ કીધું કે ઉપાય પણ જણાવો ને, કેમ નહીં ચલાવી લેવાય? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કીધું મને દરેક બેંકની વેબસાઇટની પાછળ ડોમેનમાં bank.in જોઈએ કોઈ પણ સંજોગોમાં. 2 દિવસમાં બેંકોએ આ લાગુ પાડી દીધું. આજે તમે કોઈ પણ બેંકની વેબસાઇટ ખોલજો, HDFC હોય, ICICI હોય, એક્સિસ હોય, XYZ, bank.in લખેલું આવશે દરેક બેંકની પાછળ. અને આનું કારણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત ધ્યાન આપ્યું અને બેન્કિંગ સેક્ટરમાં ધરખમ સુધારો કર્યો. તો હવે તમે પણ જ્યારે પણ આ વેબસાઇટ ખોલો ને કોઈ પણ, તો bank.in ખાસ જોજો. એ જ બેંકની વેબસાઇટ. bank.in ના આવે એટલે તમારે સમજી લેવાનું ઓકે ઊભા રહો અહીંયા, સ્ટોપ.
અચ્છા, તો આ એક સારી શરૂઆત થઈ બહુ છે, જ સૌથી સરસ છે. મોટી. અને આ ઓલરેડી એપ્લાય થઈ ગયું છે, એટલે એવું નથી કે કોઈક બેંકમાં બાકી છે કે કોઈક બેંકમાં અમલીકરણ પતી ગયું બધી છે. બેંકમાં થઈ ગયું. બધી સામટી અમલીકરણ થઈ ગયું હા, છે, અને બરાબર હા, ને? કદાચ તમે જે લોકો વિડીયો જોઈ રહ્યા છો એ અત્યારે ચેક પણ કરી શકો છો, કરી લેજો. હા, લાઈવ ચેક કરો, અને જો તમે જોયું હોય અને તમને લાગે કે આ વાત એકદમ સાચી છે, તો તમે કમેન્ટમાં પણ લખી શકો છો. પણ આ એક બહુ જ અગત્યની માહિતી છે. બીજી કંઈ જ સમજણ ના પડે તો એટલીસ્ટ આટલું તો યાદ રાખવા જેવું છે કે bank.in નથી તો એ આપણી બેંક નથી. તો આટલું બી જો યાદ રાખીશું તો ઘણી બધી ઘણા બહુ બધા મોટી ફ્રોડથી વસ્તુ છે બચી બેંકની જવાશે. વેબસાઇટ એટલે. તમને શું લાગે છે કે આ સાયબર ક્રાઇમ છે એ સમય જતાં વધતું જશે, કે તમને એવું લાગે છે કે ના, જેમ જેમ આગળ સમય જઈ રહ્યો છે એમ એમ અવેરનેસ પણ વધી રહી છે, લોકોને નોલેજ મળી રહ્યું છે, તો એ ઘટતું જશે? તમે પ્રશ્ન પૂછ્યો ને એની અંદર બે પ્રશ્ન છે. એક તો લોકોમાં, હમણાં મને એક વ્યક્તિ મળ્યું, એણે એવું કીધું કે મારી સાથે ફ્રોડ થયું છે, અને હું તમને 2 વર્ષથી તમારા વિડીયો જોઉં છું, એટલે મેં એને પહેલો પ્રશ્ન એ જ કહી દીધો, જો તમે મારા 2 વર્ષથી વિડીયો જોતા હોય તો તમારી સાથે ફ્રોડ થયું તો તમે મારા વિડીયો જોયા નથી. આ પહેલો પ્રશ્ન. તો મને કે કેમ? મેં કીધું તો તમે એમાં જોયું શું? કેમ કે મારો ઇન્ટન્સ એ જ હોય છે કે તમે આ વેબ ઉપર ક્લિક ના કરો, એપીકે ફાઇલ ડાઉનલોડ ના કરો. તો એ વ્યક્તિએ કીધું કે હા, એ વાત સાચી છે, અમલીકરણ ના થયું. એટલે કોઈ પણ કન્ટેન્ટ, આજ માની લો પોલીસ પણ આટલું બધું કામ કરી રહી છે સાયબર ક્રાઇમમાં, પણ લોકો છે ને એનું અમલીકરણ નથી કરતી. પોલીસ એવું કહે કે આ એપીકે ફાઇલ ડાઉનલોડ ના કરો. હાલમાં એક લગ્ન કંકોત્રી, અત્યારે લગ્નનો પ્રસંગ ચાલુ છે, તમારા મોબાઈલમાં કોઈ સગા તમને કંકોત્રી મોકલે અને તમને લાગે કે અરે આ તો કોકના લગ્ન છે, ચલો આપણને આ તો જમણવાર મળી ગયું અને પ્રસંગમાં મજા આવશે તૈયાર થઈને, પણ જ્યારે તમે લિંક પર ક્લિક કરો ને તો એ પ્રસંગ મજા નહીં, બગડી જાય છે પ્રસંગ, કેમ કે એ એપીકે ફાઇલ હોય છે. અને હા, તમારા માધ્યમથી હું દરેક લોકોને કહું છું, જો તમારા મોબાઈલમાં કોઈ પણ ફાઇલ આવે ક્યારેય પણ વોટ્સએપ પર, તો હંમેશા જેની પણ પાછળ એપીકે લખેલું હોય ને એનાથી દૂર રહેવાનું અને ડિલીટ કરી દેવાનું. એપીકે ડાઉનલોડ કરશો એટલે મોબાઈલ હેક થઈ જશે અને એ તમારો મોબાઈલ સામેવાળાના કંટ્રોલમાં આવી જશે. એટલે જીવનમાં એક સૂત્ર યાદ રાખજો, એપીકે. એપીકે જેની પણ પાછળ હોય એને ક્યારેય ટચ ના કરવું. એપીકે એક એવું માલવેર હોય છે કે આખો મોબાઈલ જે તમારો હોય છે ને એને કંટ્રોલમાં લઈ લે છે, અને જ્યારે મોબાઈલમાં તમે એપીકેને ડાઉનલોડ કરો ને એટલે તમે ખુદ એને મંજૂરી આપો છો કે આ ભાઈને હું કંટ્રોલ કરવા માટે આપી રહ્યો છું. એટલે કે એ ફાઇલ ખાલી ડાઉનલોડ જ કરવાથી ડાઉનલોડ તમારો જ આખો કરવાથી. ફોન કંટ્રોલમાં જતો રહે છે? એવું નથી કે ડાઉનલોડ કર્યા પછી કોઈ જગ્યાએ યસ કે નો કે ઓકેનું બટન દબાવવાનું છે? કશું જ એટલે નહીં, ડાઉનલોડ થઈ ગઈ એટલે તમે ગયા. એટલે તમે ગયા. બસ એપીકે ફાઇલ જે હોય એ ડાઉનલોડ ના કરવી, એ તો આવા છે મારા હા, ખ્યાલ બરાબર મુજબ. છે. તો તમને આટલા બધા સેવાઓ કઈ ચાલે છે, સરકારી સેવાઓ કઈ ચાલે છે, એના વિશે જ્ઞાન છે, તમને ઘણા બધા આ સાયબર ક્રાઇમને બધું જ નોલેજ છે. તમે એવા કોઈ એકદમ ઇમ્પોર્ટન્ટ હોય એવા સર્વિસીસના નંબર્સ આપી શકો, અથવા એવા સાયબર ક્રાઇમ જ્યારે થાય ત્યારે કયા નંબર ઉપર કે કઈ સાઇટ ઉપર કોલ કરી શકાય, એ તમે જણાવી શકો? હા, એટલે સાયબર ક્રાઇમ જે તમે વાત કરી ને હમણાં, નંબરની વાત કરી, ખાસ કરીને એ નંબર તો ઠીક, પણ સાયબર ક્રાઇમમાં જ્યારે પણ કોઈની સાથે ફ્રોડ થાય ને તો શરૂઆતના 24 કલાકમાં 1930 1930 સાયબર ક્રાઇમનો એવો નંબર છે કે જ્યારે પણ તમે ફોન કરશો ને એટલે તમારી ફરિયાદ નોંધી લેશે, અને પછી એક તમને એન્ક્લોઝમેન્ટ નંબર આવશે મોબાઈલમાં અને નજીકનું પોલીસ સ્ટેશન બોલાવશે. સાયબર ક્રાઇમ શું કરશે? બેંકને એકાઉન્ટને ફ્રીઝ કરાવશે જેમાં પૈસા ગયા છે. તો 1930 ખાસ કરીને આ નંબર નોંધી લેજો. પછી હવે ભારત સરકારે શું કર્યું છે મેડમ, અલગ અલગ નંબરો હતા, એની જગ્યાએ 112, 100, 111, 107 સિરીઝ હતી નંબરોની. ફાયર બ્રિગેડને અલગ, 100 પોલીસને અલગ, એને 112 કરી દીધી છે, જનરક્ષક. હવે તમે જ્યારે કોઈ કારને જોતા હશો ને રોડ ઉપર પોલીસની, તો એમાં લખ્યું છે જનરક્ષક 112. આ 112 નંબર છે ને કોમન છે, બધું મિક્સ કરી દીધું. હવે તમે 112 જ્યારે કોલ કરશો ને તમે એવું કહેશો ને, હું એક મહિલા વાત કરી રહ્યું છું, એસજી હાઈવે પર રાતના 2 વાગી ગયા, સર મને હેલ્પ જોઈએ, તો 112માં પોલીસ પણ આવશે. 112 કોલ કરીને 108ને પણ તમે બોલાવી શકશો. એમ્બ્યુલન્સ બી હા, આવે, દરેક સર્વિસ ચાઇલ્ડ હેલ્પલાઇન, કોઈ બાળક તમને મળ્યું છે, ક્યાંય ખોટી રીતે કંઈ થયું છે, બાળક સાથે અન્યાય થાય છે તો પણ આવશે. અને 181 મહિલા હેલ્પલાઇન જે અલગથી એક આપણા દેશમાં અને રાજ્યમાં ખાસ કરીને સેવા ચાલે છે મહિલાઓ માટે, એ બધું તમને 112માં મળી જશે. એટલે આ તમે જે પ્રશ્ન કર્યો ને, અલગ અલગ નંબર, એ અલગ અલગ નંબર યાદ રાખવા અઘરા હતા. ફાયર માટે આ, મહિલા માટે આ, પોલીસ માટે આ. સરકારે એવું કર્યું કે એક જ કેમ નહીં, તો 112 હવે જરૂરી છે. જનરક્ષા માટે 112 એક જ 112. નંબર છે. દોસ્તો, આ ઇન્ફોર્મેશન આપણે એક રીલ સ્વરૂપે બી આપણા પેજ ઉપરથી ફ્લોટ કરીશું, એટલે તમે એ રીલને પણ સેવ કરી શકો છો, ફોરવર્ડ કરી શકો છો, સ્પેસિફિકલી જે આ નંબર માટેની છે. એ સિવાય નીચે કમેન્ટમાં પણ આના વિશે હું માહિતી પૂરી આપીશ, એટલે તમે એનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને કમેન્ટને પણ સેવ કરી શકો છો, કારણ કે આ ખરેખર ખૂબ અગત્યની જાણકારી છે. પરિવારના દરેક સભ્યની મુસીબતોને આવરી લેતો આ જવાબ છે 112. અને કદાચ નંબર યાદ ના રહે તો કોઈ પણ પોલીસની ગાડી જ્યારે રોડે જોશો ને તો એમાં લખેલો જ છે જનરક્ષક કરે. દરેક ગાડીમાં સ્ટીકર છે, ફરજિયાત છે. હા, ફરજિયાત છે, અવેરનેસ માટે લગાવેલું જ છે. રામ, આટલા વખતનો તમને અનુભવ છે અને અલગ અલગ તમે ક્રાઇમ જોયા છે, બરાબર?
સૌથી વિચિત્ર ક્રાઇમ થયો હોય કે જે તમને વિશ્વાસમાં ના આવે કે આ પ્રકારનો ક્રાઇમ થઈ શકે છે, અથવા તમને એવું થાય કે પ્રજા આટલી ભોળી છે કે આટલું ના સમજી શકી, અથવા અત્યંત કોમન ટાઈપનો ક્રાઇમ તમે જે જોયો હોય સાયબર ક્રાઇમમાં, એવું શું છે, એવું શું બન્યું છે, અને એના માટે એનાથી બચવા કોઈ માણસ શું કરી શકે? હા, એ જે છે ને એ બહુ ખતરનાક ક્રાઇમ છે અત્યારે જેમ થઈ રહ્યો છે. હાલ કેવું છે, અત્યારે તમે અહીંયા સ્ટુડિયોમાં બેઠા છીએ, અહીંયા કોઈ પોલીસ આવે અને આપણને એરેસ્ટ કરે, એ તો તમે સાંભળ્યું જ હશે. પણ તમે ક્યારે એવું સાંભળ્યું ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે? ડિજિટલ એરેસ્ટ. ડિજિટલ એરેસ્ટ એક સાયબર ક્રાઇમ છે. ડિજિટલ એરેસ્ટ એટલે કયા પ્રકારનું થાય બધા લોકોને હું જણાવી દઉં. ડિજિટલ એરેસ્ટમાં એવું હોય કે તમને કોઈ વ્યક્તિ વિડીયો કોલ કરે વોટ્સએપ પર, તમે વાત કરો, પાછળ એક સીબીઆઈનો લોગો હોય, ગુજરાત પોલીસનો હોય, જેવા રાજ્યમાં કોલ થાય, કોર્ટ પણ હોઈ શકે એમાં. એ તમને કોલ કરીને એવું કહેશે કે તમારું કસ્ટમમાં કોઈ પાર્સલ પકડાણું છે, અથવા તો તમે ડૉક્ટર હશો અને ખબર પડશે તમારી પ્રોફાઇલ, તો એમ કહેશે કે તમે જ્યારે ડૉક્ટરી લાઇનમાં હતા ત્યારે તમે આ પ્રકારનું ખોટું કરેલું છે. એટલે માણસને જલ્દી ટ્રસ્ટ આવે, ઓકે આ પોલીસ છે મારા જોડે વાત કરે. પછી એ તમને એવું કહેશે કે અમે છે ને તમને ઓનલાઈન ડિજિટલ એરેસ્ટ કરીશું, ઓનલાઈન, એટલે તમે ક્યાંય નહીં જઈ શકો, લાઈવ વિડીયોમાં રહેવું પડશે. અને તમને પૂછશે કે તમારા એકાઉન્ટમાં એટલા પૈસા ફરજી રીતે આવ્યા છે. આવા કિસ્સાઓ અમદાવાદમાં સમગ્ર રાજ્યમાં બન્યા છે. સૌથી વધારેમાં વધારે હું આંકડા સાથે વાત કરું, ગાંધીનગરના એક ડૉક્ટર મહિલાએ 19 કરોડ રૂપિયા સ્કેમરને આપ્યા છે, ફ્લેટ વેચીને. 19 કરોડ રૂપિયા. વિચાર તો કરો ખાલી કે કોઈ વ્યક્તિ તમને દૂર બેસેલું વિડીયો કોલ કરી અને તમારી સાથે 19 કરોડ રૂપિયા કેવી રીતે લઈ લે. એની જે મોડેસ ઓપરેન્ડી હું તમને જણાવું, એ તમને એટલા ડરાવે, એક તમને લેટર મોકલે, જુઓ સીબીઆઈનો લેટર છે, તમારા ઉપર વોરંટ નીકળી ગયું છે, ઈડીનો વોટ્સઅપ પર, વોટ્સઅપ કે ઈડીનું સમન્સ છે, તમારા એકાઉન્ટમાં એટલા પૈસા છે, એટલે તમને પૂછે તમારા ખાતામાં કેટલા પૈસા છે, એટલે તમારી એફડી વિશે બધું જ જાણી લે, એટલે તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ તમે કહી દીધું. પછી એને એવું કહી દે કે જો તમે ઘર પરિવારમાં કોઈ સાથે વાત કરી તો સીધી તમારી ધરપકડ થઈ જશે. પોલીસને ના કહેશો, લોકલ પોલીસ અમારું કંઈ નહીં કરી શકે. આ રીતે ડરાવે. પછી એ લોકો શું કરે ખબર, એ વ્યક્તિને એવું કહે કે જો તમારે આમાંથી છૂટવું હોય તો થોડા ઘણા અમને પૈસા આપી દો તો હું સાહેબને ઉપર ફોડી નાખું. એટલે આ લોકો જે છે ને આ રીતે કરે. હમણાંનો કિસ્સો કહું, અમદાવાદમાં એક ભાઈ સાથે આવું થયું હતું. એ બેંકમાં ગયા, બેંક મેનેજરને થોડીક શંકા લાગી કે 35 લાખની એફડી કોઈ કેમ તોડાવે. એટલે એણે એને પૂછ્યું કે શું કરવું છે. વડીલ અસ્વસ્થ હતા, એમણે એને સ્વસ્થ કર્યા. બેંક મેનેજરે સાયબર ક્રાઇમ પોલીસને બોલાવી. સાચી પોલીસનું એ વડીલ માનતા જ નહોતા કે તમે પોલીસ છો. એણે એવું કીધું કે મને જેણે એરેસ્ટ કર્યો ને ઓનલાઈન એ પોલીસ છે. તો આના માટે હું તમને ખાસ જણાવી દઉં, જે લોકો જોઈ રહ્યા છે એને, ડિજિટલ એરેસ્ટ નામનું આપણા દેશના કાયદામાં કોઈ પ્રાવધાન નથી. આખા ભારતમાં ક્યાંય કોઈ વ્યક્તિ તમને ડિજિટલ એરેસ્ટ ના કરી શકે. કોઈ કાયદામાં આવી જોગવાઈ નથી. કાયદો આપણું એવું કહે છે કે મેં કંઈ ગુનો કર્યો છે તો મારા ઘરે પોલીસનું સમન્સ આવશે, હું કોર્ટમાં જઈશ, કોર્ટ મને સાંભળશે, અથવા તો કોર્ટ મને સજા કરશે. પણ એ બધું ફિઝિકલ છે, ત્યાં જ જવું પડે મારે. મને કોઈ મોબાઈલથી ડિજિટલ કરી અને હું સીબી કે ઈડી મને સમન્સ ના મોકલે. તો આ એક ખાસ જરૂરી બાબત છે. એટલે ડિજિટલ ક્રાઇમ જેવો શબ્દ સાંભળીને બિલકુલ ગભરાવાની જરૂર નથી. અને જ્યારે બી આ પ્રકારનું, પહેલાં તો કેવું હતું કે ખાલી ફોન આવતા હતા અને ઓડિયોથી વ્યક્તિને ગભરાવવામાં આવતા હતા કે હું પોલીસ બોલું છું, તમારા માટે આમ થયું છે, તેમ થયું છે, તમારા નામે આ પાર્સલ આવ્યું છે, કે પ્રકારનું. હવે એ લોકો એક સ્ટેપ ફર્ધર, એટલે કે વિડીયોમાં ટેકનોલોજી જેટલી અપગ્રેડ, જો તમે હમણાં સવાલ જે પૂછો ને એની જ આ વાત છે. ટેકનોલોજી જેટલી અપગ્રેડ થાય છે ને, હેકરો અપગ્રેડ થઈ રહ્યા છે, નવી મોડેસ ઓપરેન્ડી લાવી રહ્યા છે. તમને ખબર નહીં હોય, આ મોબાઈલ અત્યારે મારો અહીંયા પડ્યો છે, એ મારા મોબાઈલમાં ફાઇલ મોકલે, હેકિંગ, જેને એ લોકો ડિજિટલ એરેસ્ટ કરે ને એને. હવે એ ફોન કરીને શું કહે ખબર, ભલે તમે ઘરેથી નીકળી ગયા, તમે ક્યાં છો ને અમને ખબર છે, તમારી આજુબાજુમાં સિવિલમાં અમારો સ્ટાફ ફરે છે પોલીસનો, એટલે સામેવાળા વ્યક્તિને સાચું લાગે. પણ એ ગેમ કઈ રીતે કરે તમને કહું. આ મોબાઈલ છે ને, આ મોબાઈલમાં હું એપીકે ફાઇલ ડાઉનલોડ કરું ને એટલે મારો મોબાઈલ એ કંટ્રોલમાં લઈ લે. મને નથી ખબર, પણ હું જેમ મોબાઈલ મારો ફરે ને, આ કેમેરો એને દેખાતો હોય. એટલે આજુબાજુના માહોલને જોઈને એને સામેવાળી વ્યક્તિને એવું કહે, તમને એવું કહે અત્યારે તમે મેડિકલમાં આવ્યા છો દવા લેવા, તમે કહો પોલીસ છે, એવું કહે કે તમારી આજુબાજુમાં પોલીસ છે. તો ડરવાની જરૂર નથી. તમારો મોબાઈલ છે ને આને હેક કરેલો હોઈ શકે. આવું કોઈ પણની સાથે થાય, કંઈ પણ ડિજિટલ એરેસ્ટ નહીં. હું તો કોઈ પણ રીતે તમને કોઈ ફોનમાં એવું કે પૈસા આપો, કોઈ ધમકી આપે, છોકરીઓ માટે પણ કેટલું બધું અસુરક્ષિત થઈ જાય, મહિલાઓ માટે પણ થઈ જાય. લઈને બધું જ. જો એઆઈના જમાનામાં મહિલાઓના એડિટિંગ ફોટો બનાવી શકે છે. ન્યૂડ વિડીયો કોલિંગ પણ મોટું સ્કેમ છે. આ શોકિંગ છે. યસ, બહુ એટલે બહુ ખતરનાક છે. એવું નથી કહેતો પુરુષને, રિયાલિસ્ટિક હોય છે, વિશ્વાસ નથી આ પુરુષોને આવે એવું જ નથી કહેતો. સ્ત્રીઓને પણ કોલ આવી શકે છે. કોઈ વ્યક્તિ તમારી સામે હશે, એ વિડીયો કોલ કરશે, થોડીક રીતે પહેલાં ભોળપણમાં લેશે, વાતો કરશે, ધીમે ધીમે, ને પછી એ ન્યૂડ વિડીયો કોલિંગ નામનું, તમે તો હશો જ નહીં, એડિટિંગ કરશે, મોફ કરશે. પછી એ તમને શું કહે છે, તમારા સગા સંબંધીનો વિડીયો વાયરલ કરી દઈશ. મને આવા લોકોના મેસેજ આવેલા હતો સ્ક્રીનશોટ સાથે કે રામભાઈ સુસાઇડ કરવાની અમારે ઓલી આવી ગઈ છે નોબત, અમારા સમાજમાં વિડીયો વાયરલ થઈ ગયા અમારા.
મેં લોકોને એવું કીધું કે ડરવાની જરૂર નથી, હું તમને મેસેજ ટાઈપ કરીને મોકલું છું. એઆઈના જમાનામાં બહુ બધું ઇઝી છે. મેં મેસેજ એવો લખી દીધો કે હમણાં જે અમારા વિડીયોઝ માર્કેટમાં ફરી રહ્યા છે એ એઆઈ દ્વારા બનાવેલા વિડીયોઝ છે. તમે બધા અમારા સમાજ સાથે જોડાયેલા છે, આમાં કોઈ જ ખોટું માનવું નહીં. નજીકના પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરેલી છે. કોઈનાથી ડરવાનું નહીં. એક વિડીયો કોલ તમારો વાયરલ થઈ જવાથી શું થવાનું છે? નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જઈને જાણ કરી દેવાની. પણ તેમ છતાં રામભાઈ, આમ જોવા જઈએ તો તમને નથી લાગતું કે આ પ્રકારનું ક્રાઇમ જ્યારે બી સમાજમાંથી ઊભું થતું હોય છે ત્યારે એ થોડાક સમય માટે તો એ પરિવાર માટે, એ વ્યક્તિ માટે બહુ જ અઘરું થઈ જતું હોય છે. તો એવું જો એઆઈ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી શકતું હોય તો તાત્કાલિક ધોરણે એઆઈથી જ અટકી શકે એવું કંઈ થઈ ના શકે? એવી કોઈ જોગવાઈ નથી? આમાં જો બે વસ્તુ કહું. એક તો એઆઈ દ્વારા જે ફોટોઝ બને છે ને એમાં ડાયરેક્ટ ટાર્ગેટ એ કોને બનાવે છે? તમને ને મને નહીં બનાવે. આ કહી દઉં, હેકરો, સ્કેમરો કોને બનાવે? અત્યારે લોકો શું હોય, નાની નાની લોનો લે છે, લોભામણી. તમને નહીં ખબર હોય, 50થી વધુ એવી એપ છે જે 5-10 હજાર રૂપિયાની લોન દે છે, 2 મિનિટમાં આપી દે. એ લોન જ્યારે તમે, આ તમારા માટે ખાસ છે, બધા માટે, તમે જ્યારે કોઈ લોનની એપ ડાઉનલોડ કરો ને ત્યારે તમને એવું પૂછે પરમિશન માટે, તમારે ફોટો, ગેલેરી, મોબાઈલ, કોલ રેકોર્ડિંગ આપણે બધામાં અલાઉ કરી દઈએ વગર વિચારે. મેં જે લોકોને પૂછ્યું, જે મને મેસેજ આવેલા છે, દરેક લોકોને મેં એક સવાલ પૂછ્યો હતો, તમે નાની લોન લીધી છે? દરેકનો જવાબ હતો હા. કેમ ખબર? કેમ કે મેં એવું કીધું, તમારા લોકો પાસે મેસેજ કેવી રીતે ગયો, તમારો વિડીયો કેમ ગયો? આ સમજો, વિચારવા જેવી વાત છે. મારા સગા પાસે સ્કેમરને કેમ ખબર આ બધા મારા સગા છે? એને વિડીયો કેમ વોટ્સઅપ કર્યો? ત્યારે એને એની કોન્ટેક્ટ ગેલેરી લઈ લીધી હતી, એના ફોટોઝ અંદરથી લઈ લીધા હતા. એટલે સમજો આખી વાત. ક્યારેય કોઈ નાની લોન, લોભામણી કોઈ 2 મિનિટમાં આપી દે ને તો એવા લોભમાં જઈ અને એપ ડાઉનલોડ થર્ડ પાર્ટી એપ ક્યારેય ના કરાય. થર્ડ પાર્ટીની નાની લોન એટલે મોટી ઉપાધિ. યાદ રાખી લો, ગોખી નાખવા વાક્ય. કારણ કે એ દરમિયાન આપણે મોબાઈલમાં જેટલી પણ વસ્તુઓને અલાઉ કરીએ છીએ, બધું એમના હાથમાં એટલે કે આવી ગયું. આપણી આખી જીવન ચરિત્ર, જીવન શૈલી અને આપણા બધા જ કોન્ટેક્ટ બધું જ ખુલી જાય છે. બધું ફોટોઝ, વિડીયોઝ, Photos, તમારું રેકોર્ડિંગ બધું એમના હાથમાં આવી ગયું. બરાબર છે. એટલે બ્લેકમેલથી માંડીને પૈસા તમારા ઉપાડી લેવાથી માંડીને તમને ઇમોશનલી બ્લેકમેલ કરવા સુધીનું બધું જ, અને અપહરણ સુધીનું, બધા બાળકો હા, અપહરણ થઈ કરીને શકે, થઈ પૈસા શકે. માંગવા. એ દરેક ખંડણી પણ માંગી શકશે. એ તો કેવું છે, એવો હેકર હશે એવું કહેશે તમને. અને બીજું આમાં કેવું છે, એ એવું નથી કે તમે 50,000 દઈ દી કે છૂટી જશો, એવું નથી. એ પછી એમ કહે છે, એક કામ કરો, હવે બીજા આપો 1.5 લાખ, 2 લાખ, છેલ્લે લોકો પોલીસ સ્ટેશન જાય. હું તો એવું કહું છું, ડરો નહીં, તાત્કાલિક પોલીસ સ્ટેશન જાઓ, એમનો નંબર આપો પોલીસમાં અને કહી દો કે અમારથી આ ભૂલ થઈ ગઈ છે, અને સ્વીકારી લેવાનું. ભાઈ લોન લીધી હતી નાની 5,000ની, એપ્લિકેશનમાં અલાઉ કર્યું છે, તો પોલીસ જે છે એની તપાસ કરશે ને બીજા હજારો લોકો એનાથી બચી જશે, ફરિયાદ કરશે તો. એટલે નજીકના પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ આ બાબતે. રામ, આ તો તમે ક્રાઇમની ને બધી વાત થઈ. એક હ્યુમન એંગલની વાત કહું, તમને પૂછું છું એક સવાલ, કે તમને શું લાગે છે કે કેમ આજના સમયમાં આ ક્રાઇમ દરેક તબક્કે હોશિયારમાં હોશિયાર મગજ આજે પોતાની સમૃદ્ધિ કે વિકાસ તરફ જવાની જગ્યાએ એ ક્રાઇમનો રસ્તો અપનાવે છે? કેમ એવું થઈ રહ્યું છે કે દરેક વ્યક્તિ એટલી બધી નિરાશા કે એટલી બધી ફરિયાદ સાથે જીવી રહ્યું છે કે એને પહેલાં ક્રાઇમ કરવાનું મન થાય છે? અત્યારનું જે યુવાધન છે, ખાસ કરીને યુવાધન છે, એના મગજમાં એક શોર્ટકટ છે, જલ્દી પૈસાવાળું બની જવું. કોઈ પણ રીતે એક શોર્ટકટ છે, શોર્ટકટ અપનાવે. હાલ એક મ્યુલ એકાઉન્ટ નામનું સ્કેમ ચાલે છે રાજ્યમાં. 2 દિવસમાં ગુજરાત પોલીસે 150 લોકો વિરુદ્ધ એફઆઈઆર કરી છે. આ સ્કેમ એવા પ્રકારનું છે, મેમ, તમને માનવામાં નહીં આવે, બેંક એકાઉન્ટ ભાડે રાખવામાં આવે છે. બેંક એકાઉન્ટ, ઘર તો ભાડે લોકો આપતા હતા, બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવે. અને બીજું કે આમાં ખાસ કરીને મેં એક વસ્તુ આ એફઆઈઆરોમાં મેં નોંધ જોયું છે, પેપરોમાં ને એફઆઈઆર કોપીમાં, 21 થી 30 વર્ષના યુવાનો વધારે છે. એ લોકો 21 થી 30 વર્ષના જે યુવાનો છે એને એવું કહેશે સામેવાળા વ્યક્તિ, એ ડાયરેક્ટ ફ્રોડનો સહારો નહીં આપે. એટલે સામેવાળાને શું થશે કે મારી જોડે ફ્રોડ નથી થઈ રહ્યું, એને એવું કહે છે કે અમે છે ને શેરબજારમાં રોકાણ કરીએ છીએ અને એ આપણા દેશમાં લીગલ છે. અમે શેરબજારમાં રોકાણ કરીએ છીએ, અમારું બેંક એકાઉન્ટ, આ તમારા સગા સંબંધી પણ હોઈ શકે છે, બહારના વ્યક્તિ નહીં, એવું કહે છે અમારું બેંક એકાઉન્ટ છે ને એને બંધ થઈ ગયું છે, પૈસાની લિમિટ વધી ગઈ છે, અથવા અમારું પાન કાર્ડ બ્લોક થઈ ગયું છે, તમારું એકાઉન્ટ થોડાક દિવસ મને આપને. હા, ચિંતા ના કરતો, કેમ કે હું કરોડો રૂપિયા શેરબજારમાં કમાઉં છું, તું ઘરનો દીકરો છો અથવા તો જાણીતો છો, 10% તને કમિશન આપીશ. એટલે સામેવાળો કોલેજ કરતો યુવાન શું વિચારે ખબર, કે અહીંયા 10-20 હજાર રૂપિયા મળી જાય, શું ખોટા ટાઈમપાસમાં. એટલે એ બિચારો ભૂલ ત્યાં કરી બેસે. એનો ઇન્ટેન્સ ખરાબ કરવો, સ્કેમ કરવો નથી, એ એકાઉન્ટમાં પૈસા લે છે. હવે થશે એવું કે મેં હૈદરાબાદની કોઈ
લોકોના પૈસા મારા એકાઉન્ટમાં 50,000 આવ્યા. હૈદરાબાદમાં જેના સાથે સ્કેમ થયું એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયું એ વ્યક્તિ, એટલે ત્યાંની સાયબર ક્રાઇમ શું કરશે, કોના એકાઉન્ટમાં ગયેલા કે ગુજરાતમાં રામ ખુમાણના એકાઉન્ટમાં, અહીંની સાયબર ક્રાઇમ મારા ઘરે પહોંચશે, ભઈલા આ બેંકમાં તારામાં પૈસા આવ્યા કોના છે? એટલે હું એમ કહીશ કે મને તો ફલાણા ભાઈએ કીધું હતું. એ કે અમે ફલાણા ભાઈને નહીં ઓળખતા, અમે કોને ઓળખીએ? કાયદાની જોગવાઈ એવી છે જેના નામે એકાઉન્ટ હોય ને એ ગુનેગાર છે. અને બીજું, મારા 2 જાણીતા વ્યક્તિ છે જે પંજાબમાં ધક્કા ખાઈ રહ્યા છે કોર્ટમાં, એનો છોકરો જેલમાં છે પંજાબમાં. બીજું મેં તમને કહી દઉં કે ગઈ રાત્રે મને એક ભાઈનો મેસેજ આવ્યો, ભાવનગરનો એક યુવાન છે તિહાડ જેલમાં છે હાલ અત્યારે, એનું આઈડેન્ટિટી હું નથી આપી રહ્યો અહીંયા. એ કાલે જ મને મેસેજ આવ્યો, શું કરી શકાય? મેં તો સારો વ્યક્તિ હાયર કરો, હવે વકીલો લાખો રૂપિયા ફી માંગી રહ્યા છે, લેવાના દેવા થઈ ગયા. એક મા બાપ પોતાના સંતાનને મોટું કરે અને શોર્ટકટના કારણે પંજાબ જેલમાં છે, તિહાડ જેલમાં દિલ્હીમાં છે. અને હજી તો મેં એવું સાંભળ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ફ્રોડ થયું છે, એ ભાઈની કસ્ટડી લેવાની છે ત્યાંની પોલીસ. તો મા બાપ તો રાજ્યો ફરતા રહી. એટલે આને જો તમે ટૂંકમાં આપણે સમજીએ તો એવું છે કે જે વ્યક્તિ સાયબર ક્રાઇમ કરે છે, અલગ અલગ રાજ્યો સાથે સાયબર ક્રાઇમ કરે છે, એ પોતાના પૈસા તમારા અકાઉન્ટમાં ખાલી વાપરવા માટે થઈને નંખાવડાવે છે. અને કારણ કે તમને એવું લાગે છે કે આ શોર્ટકટ છે, 10-12 હજાર મળી જાય છે તો આપણે બેઠા બેઠા કમાઈ લઈએ, એવા સાવ સાદા ઉદ્દેશથી જ્યારે આપણે હા પાડી દઈએ છીએ ત્યારે એકચ્યુઅલ ગુનેગાર આપણે પોતે બની જઈએ છીએ. અને કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે તમે એ આગળ એની અંદર ડિટેલમાં જઈને એના કારણો શોધી શકે. પહેલો આરોપી તમે જ છો જેના અકાઉન્ટમાં રૂપિયા છે. કેમ કે એકાઉન્ટ ભાડે આપવું એ ગુનો જ છે. તમારું એકાઉન્ટ, મારું એકાઉન્ટ હું જ ચલાવી શકું, તમને રેન્ટ પર ના આપી શકું, આવી કોઈ કાયદામાં જોગવાઈ જ નથી. બીજું કે હેકર જે પૈસા લેશે ને એકાઉન્ટથી નહીં લે, એને ખબર છે તો પકડાઈ જઈશ, એટલે એ શું કહે છે કે તું ઉપાડી લે 1 લાખ રૂપિયા, મને આંગળીયું કરી દે, એટલે એ ક્યાંય સીનમાં જ નહીં આવે અને પોલીસ તમારા સુધી ઊભી રહી જશે અને મા બાપને ચક્કર જ કાપવાના રહેશે. 25,000 રૂપિયા એક કેસમાં વકીલોના જઈ રહ્યા છે. 5 રાજ્યમાં ફરવું એટલે તમે વિચારો, 10 દિવસનો ટાઈમ, મહિનો મા બાપ ફરે, ઘરની ઇન્કમ ઝીરો. અને ખાસ કરીને આમાં છોકરાઓ છે ને રૂરલના વધારે છે, ગામડાઓના. હા, બરાબર છે, કારણ કે એ લોકોને કદાચ ઉતાવળ વધારે છે અને જાણકારી ઓછી છે. હા, એનો ઇન્ટેન્સ જરાય એ નથી કે ખોટું કરીએ, પણ એને એવું લાગે જાણીતો છે ને એકાઉન્ટ માંગે છે ને તો આપી દઈશ, શું ખોટું થઈ જશે, તો કોઈને એકાઉન્ટ ના અપાય. સાચી વાત છે. એટલે આજના જમાનામાં આમ જોવા જઈએ તો ઇન્ફોર્મેશન પોતાની જાતને બચાવવા માટેની બધી જ જગ્યાએ ઉપલબ્ધ છે. અલગ અલગ રીલોમાં ફસાવાની જરૂર નથી. તમે જેમ કીધું એવી ઓથેન્ટિક સાઇટ કે વ્યક્તિ દ્વારા એ મેળવી શકાય, પણ જરૂર છે એની પર ધ્યાન આપવાની. ઘણી વખત આપણે એન્ટરટેનમેન્ટના વિડીયોઝ જોઈને રાત પૂરી બરાબર કરીએ છે. છીએ. એની જગ્યાએ જો આવી કોઈ ઇન્ફોર્મેશન લીધેલી હોય અને યાદ રાખેલી હોય તો કદાચ કપરા સમયે કામ લાગી શકે એવી છે. તમારા જેવા વ્યક્તિઓ છે જે બહુ જ સરસ કામ કરી રહ્યા છે. ઇનફેક્ટ મેં ઘણીવાર જોયું છે રામ, કે આમાં પણ થોડોક ફરક છે. તમારા જેવા બીજા પણ ઇન્ફ્લુઅન્સર્સ છે કે જે આ પ્રકારની અલગ અલગ સેવાઓની વાત કરે છે, પણ જ્યારે હું એ ધ્યાનથી જોઉં છું તો ખબર પડે છે કે કોઈ કરોડો કમાતું હોય તો એમાંથી ટેક્સ કેવી રીતે બચાવી શકાય, અથવા એ પ્રકારની, અથવા બહુ મોંઘી ગાડી છે અને સસ્તામાં કેવી રીતે લઈ શકાય, એ પ્રકારની ઇન્ફોર્મેશન આપતા વિડીયો બહુ જ વાયરલ થાય છે, ફરતા રહે છે. પણ જે એકચ્યુઅલી અગત્યના વિડીયો છે એ જે તમે જે પ્રકારના બનાવો છો કે જેમાં ફ્રોડથી બચી શકાય, ખાસ કરીને એવા લોકો કે જે લોકોને આ પ્રકારની જાણકારી નથી, તો તમને એવું લાગે છે કે તમે જેમ કીધું એ રીતે કે રૂરલમાં આ પ્રોબ્લેમ વધારે હોય છે, તો તમને સરકારને કે પછી કોઈ સંસ્થાને એવો કોઈ આઈડિયા આપવાની નો વિચાર છે કે આના માટે કોઈક સોલ્યુશન, એવી કોઈ સર્વિસ ઊભી કરી શકાય રૂરલ ક્ષેત્રે કે જ્યાં માત્ર આ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે? હા, એટલે એ બહુ સારી વાત કરી તમે કે કંઈ પણ વસ્તુ છે ને એ નાનપણથી શીખવામાં આવે ને તો શીખવા મળે. મારું સરકારને પણ કહેવું છે અને એક સાયબર સેલને, ગુજરાત સાયબર સેલને પણ એ કહેવું છે કે જે શાળાઓ છે અને કોલેજો, ખાસ કરીને આ યુવાધન ક્યાંથી આવે છે? શાળા અને કોલેજથી. એક શાળા કોલેજો જે છે ને એમાં દર કલાકે, હું તો એવું કહું છું, મારા જેવા ઇન્ફ્લુએન્સરને કહો અમે સેવા આપીશું, ફ્રીમાં આવીશું, અમારે કોઈ પૈસા સરકાર પાસે નહીં જોતા. મારા જેવા લાખો યુવાનો છે જે કામ કરવા માંગે છે, જો સરકાર એને એની મદદ માંગે તો અમે લોકો સાયબર ક્રાઇમની સાથે શાળાઓ, નજીકના વિસ્તારની શાળાઓ આપો, એ શાળાઓમાં જઈને લોકોને એવું કહો, બાળકોને શીખવાડો કે આ મોબાઈલ છે ને એનાથી પૈસા પણ જઈ શકે, કેમ કે એ પેઢી તૈયાર થઈ રહી છે. આવનારા ભવિષ્યમાં સાયબર સ્કેમને રોકવો છે ને તો એ પેઢીને સ્કેમર જેટલો મજબૂત કરવો પડશે. તો શાળા કોલેજોમાં થઈ શકે. અને બીજું, જે કંપનીઓ છે નાની નાની, 100 જણનો સ્ટાફ છે, 50 જણનો સ્ટાફ છે, એ લોકોમાં પણ સાયબરની ટીમે અવેરનેસ માટે, જેમ કે નવરાત્રિ છે, નવરાત્રિમાં હું તો કહું છું કલાક જાઓ તમે, થઈ શકે, બરાબર છે. કેફે છે, કેફેમાં કેટલા યુવાનો બેઠા હોય, દરેક સાયબર ક્રાઇમનું કરી શકાય, શાળા કોલેજોમાં કરી શકાય. તો તમે જે કીધું એ પ્રમાણે સાયબર સેલે મુહિમ ચલાવવી પડશે, 100% લોકોને પહોંચવું જ પડશે લોકો સુધી. કારણ કે મને એવું લાગે છે કે તમે જે શાળા કોલેજની પણ વાત કરો છો ને, એમાં કદાચ બહુ તો બેઝિક જ્ઞાન આપી શકાય, પણ
શાળામાં હું આજે 1 વર્ષની અંદર મારું એક ધોરણથી બીજા ધોરણ તરફ જઉં છું. એ 1 વર્ષની અંદર સાયબર ક્રાઇમ અને ડિજિટલી એટલો બધો પ્રોગ્રેસ થઈ જાય છે કે એ કવર કરવું ત્યાં ક્યાંક અઘરું બની શકે. પણ તમે જેમ કીધું એ રીતની મુહિમ ચલાવી શકાય. અને રામે પોતે સામેથી જ આ પ્રકારની ઓફર મૂકી છે કે તમે અને તમારા જેવા કેટલા બધા નાગરિકો છે કે જે લોકો આ પ્રકારની ઇન્ફોર્મેશન માટે મદદ કરવા તૈયાર છે તૈયાર લોકો છે. માટે, કોઈની સાથે તૈયાર સ્કેમ કરવા. ના થાય. તો 100%. આવું કોઈક સરસ કોલેબોરેશન થઈ શકે ભવિષ્યમાં અને તમે ખરેખર આવી કોઈ મુહિમ તમે તમારા નામે ચાલુ કરી શકો. બાળકો છે ને ગેમ રમે છે મોબાઈલમાં, એમાં પેટીએમ લિંક હોય છે એના મા બાપનું, અને આવા કિસ્સાઓ મેં જોયા છે. બાળકોએ પણ લાખ 2 લાખ ગુમાવી દીધા હોય. એ પેટીએમમાં શું કરે, આગળનું સ્ટેપ ના આવે, સારી ગન ના આવતી હોય ને, એટલે એના પિતાના પેટીએમથી પાસવર્ડ એને ખબર હોય છે. તો બાળકોમાં આ જરૂરી છે કે બેટા તું આજે ગેમ રમે છે ને, એમાં મારું પેટીએમ જો લિંક કરી દઈશ ને, એટલે હું બાળકોનું કેમ બોલ્યો તમને, 11, 12 અને 10મા ધોરણના બાળકોને ખાસ સમજાવવાની જરૂર છે. એ મોટા છે થોડા, 17 થી 16 વર્ષના, 15 વર્ષના, અને એ કોલેજમાં આવશે. હું તો કહું દર વર્ષે મુહિમ ચાલુ રાખો. એક્ઝેક્ટલી. અને આ તો એક પ્રકારનું કન્ટિન્યુએશન પ્રોસેસ હોવી જોઈએ, કારણ કે ડિજિટલ તો એવું છે નહીં કે અટકી જવાનું છે કે હું આના પછી પ્રોગ્રેસ નથી કરવાનો. ડિજિટલી પ્રોગ્રેસ થઈ રહ્યા છે આપણે બધી જ રીતે, તો પછી આમાં બી પ્રોગ્રેસ થવું પડે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન આ પણ હતો રામ, કે તમને શું લાગે છે કે બાળકોની ઉંમરમાં જે પ્રકારના સ્કેમ થાય છે એ કયા કયા પ્રકારના હોય છે, અને એના માટે પેરેન્ટ્સ કઈ ટાઈપના સ્ટેપ લઈ શકે? હું તમને ખાલી એક ઉદાહરણ આપી રાખું. સામાન્ય વાત છે કે એક બાળક છે કે જે પોતે ગેમ રમે છે. રમતા રમતા ખાલી એટલું જ કહેવા આવે છે કે ભાઈ મમ્મી તમારા ઈમેલ આઈડીમાં એક મારી ઇન્વાઇટ આવ્યું છે ને તમે એને ખાલી ઓકે કરી દો ને. એને કોઈ ઉદ્દેશ ખોટો નથી, પણ એને એ જ સમજાવવામાં આવ્યું છે એપ્લિકેશન દ્વારા. અને જેવું એની મધર ઓકે કરે છે કે એને જે બી પૈસા જોઈતા હતા એ એડ થઈ જાય છે, અથવા પછી એવી કોઈ ઇન્ફોર્મેશન લીક થઈ જાય છે કે જે ન થવી જોઈએ. તો આ એક સામાન્ય વસ્તુ છે. આવા બીજા કયા નાના મોટા એટલે આમાં crime કેવું છે, હું તમને વાત કરું ને, 10 ધોરણથી 12મા ધોરણ સુધીના જે બાળકો છે, જે 15 થી 13 વર્ષના છે, એ ગેમિંગમાં તો ગુમાવે છે. મોબાઈલ એક્સેસ કોઈ સામેવાળો લઈ લે છે, એના પિતાનું પેટીએમ જીપે છે, એના એક્સેસ લઈ લે છે, અને એની સાથે ફ્રોડ થઈ જાય છે. બાળકોને ખબર ના હોય, અજાણતા. પણ આ જે બાળકો છે ને, એ ઓનલાઈન ખરીદી બહુ કરે છે. ઓનલાઈન ખરીદી છે ને, એ ક્યારેય CODમાં ખાસ કરીને કરવી જોઈએ, કેશ ઓન ડિલિવરી. અત્યારે 90% જે ઇન્સ્ટાગ્રામની વાત કરું, 90% રીલો શું આવે, આ ખરીદી લો, આ ખરીદી લો. તમને ખબર છે એવી કોઈ દુકાન જ નથી, ફરજી દુકાનો છે. આ નવું સ્કેમ છે, અને આમાં બાળકો જ ફસાય છે. અમદાવાદની એક દુકાનનો ફોટો એક સ્કેમર પાડી લે છે, અને એના નામે રીલ બનાવે છે, વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં, અને 1 લાખ ફોલોવર જોવે. બાળકોમાં ફોલોવરનો બહુ ક્રેઝ છે. આ ફોલોવર એટલે આ તો મોટો માણસ, પણ એ ફેક ફોલોવરથી 1 લાખ એમાં દુકાનદારને બતાવે. અને એ બાળક શું કરે, એની પાસેથી પૈસામાં એ કંઈક શર્ટ મંગાવે, ટી-શર્ટ મંગાવે, અને એને પહેલાં પેમેન્ટ કરી દે. એ કોઈ પેઢી છે જ નહીં, એવું માર્કેટમાં છે જ નહીં. એ પૈસા ગયા. પણ રામ, તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ બાળકો સુધી સીમિત નથી. આમાં મોટા મોટા લોકો પણ મોટા છે. ભોગ બને છે. હું પણ એમાંની એક છું. મને કહેતા બિલકુલ શરમ નથી આવતી કે આટલું એજ્યુકેશન, આટલી જાણકારી હોવા છતાં ઘણીવાર કેવું થાય કે કોઈ એક એપ્લિકેશન હોય, કોઈ એક સર્વિસ હોય, એની નીચે તમે તમારા જાણકારના 15 લોકોને એને ખાલી ફોલો કરતા જુઓ ને, તો તમને ત્યાં ટ્રસ્ટ બિલ્ડ થઈ જાય કે આ વ્યક્તિ તો કે બોલું છે. આ તો કે બધા મારા મિત્રો છે જે ફોલો કરે છે એટલે સારું હશે. હવે આની આગળ કોઈ ઓથેન્ટિફિકેશન આપણે કરતા જ નથી. અને આ જે તમે જે કીધું એ રીતે એડવાન્સ પેમેન્ટ કરી અને ડિલિવરીમાં મંગાવ્યું હોય દાગીનો અને આવે કંઈ કચરો, આવું ઘણું બધું થતું હોય છે. તમે એવો કોઈ રસ્તો બતાવશો કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક પર આ પ્રકારના જે પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે એ લોકોનું ઓથેન્ટિફિકેશન કેવી રીતે કરી શકાય? જો આમાં એક સરસ વાત કહું તમને, કોઈ પણ ઇન્ફ્લુએન્સર હશે, જેની દુકાન હશે, એ સાચો હશે ને, કોમેન્ટ ક્યારેય બંધ નહીં રાખે. ખાસ ધ્યાન રાખજો. કોમેન્ટ કોણ બંધ રાખે? કોમેન્ટ ખબર છે, જેને ખબર છે કે મેં ખોટું કર્યું છે, એટલે પબ્લિક મને એવું લખી જશે, ભાઈ તું પૈસા લઈ ગયો, માલ ના મોકલો. જેની કોમેન્ટ બંધ હોય ને, એના પર જીવનમાં વિશ્વાસ નહીં કરવાનો કોઈ દિવસ. કેમ ભાઈ, આજ મારી કોમેન્ટ મારે શું કામ બંધ કરવી પડે? મતલબ રામ ખુમાણનું માર્કેટમાં એટલું નામ ખરાબ છે કે રામ ખુમાણ ડરે છે કે કંઈક મારા વિશે કોઈ આવું લખી જશે. મતલબ મને ડર છે. જે કોમેન્ટ જેની બંધ હોય ને, એના ઉપર તો ભરોસો જ નહીં કરવાનો ક્યારેય. આ બીજું, કોઈ પણ આઈડીમાં જે વ્યક્તિ, માની લો રામ ખુમાણ છું, હું સતત તમને એમ કહું ને મારી દુકાન છે, વિડીયો કોલમાં અહીંથી ખરીદો, એ 90% સાચો હોય છે. 90% સાચો હોય છે. એનું કારણ કહું, હું ત્યારે જ મારો ફેસ બતાવું જ્યારે હું લોકોમાં આવવા માંગુ છું કે હું સાચો છું ને, એટલે હું વિડીયોમાં બતાવું છું. અને મારી દુકાન અમદાવાદમાં, એ એડ્રેસ આપી જ દેશે એની દુકાનનું. તમને એવું કહેશે કે મારી અમદાવાદમાં દુકાન છે, તમે ગૂગલ કરશો ને તો હશે, પણ એની માલિકીની નહીં હોય. એ તો વિડીયો ઓનલાઈન લીધેલા હશે, પણ એનો ફેસ હોવો જોઈએ હંમેશા વ્યક્તિનો. કેટલી નાની વસ્તુ છે, પણ ખાલી આટલું ધ્યાન રાખીએ કે કમેન્ટ બંધ હોય તો નહીં, ફેસ ના દેખાય તો શંકા કરવાની. મને ઉત્તર પ્રદેશના હમણાં એક બેનનો મેસેજ આવ્યો કે આપ અમદાવાદ में रहते हैं, हिंदी में,
मैं कीधु हाँ मैं अहमदाबाद में रहता हूँ कि नारायणपुरा की एक है ना वो दुकान वाला उसने मेरे को पैसे नहीं दिए. મેં નારાયણપુરા વાળાને કોલ કર્યો, મેં ખુદ કર્યો, મેં ચેક કરવા માટે કે ફ્રોડ કેવી રીતે થાય. એણે શું કીધું, સાહેબ 3 ફરિયાદ અમારી એવી છે, અમારો ફોટો કોકે ગૂગલ ઉપરથી લઈ અને અમારા નામે સ્કેમ કરે છે. એ ગૂગલ ઉપરથી ફોટો લઈને તમને મોકલે કે અમારી દુકાન નારાયણપુરામાં અહીંયા છે, લો પુરાવો. એટલે તમે ગૂગલના ફોટો માની લો, એ તો ગૂગલમાં ફોટો મળી જાય. પણ એ શું કરે, એડિટિંગ કરીને એમાં પોતાનો નંબર નાખેલો હતો ગૂગલમાં એણે. પણ મેં તો એ ભાઈનું ત્યાં દુકાનમાં જઈને મળ્યો કે આ તમારો ફોટો, તો એણે કીધું રામભાઈ અહીંયા એડિટિંગ છે, આ નંબર અમારો નથી. એટલે તમે પછી શું કરો, ગૂગલનો ફોટો જોઈને ફોન કરો, હલો આપકી દુકાન હે નારાયણપુર. એટલે ઓલો ભાઈ કે હા, એટલે તમે એની પાસે વસ્તુ મંગાવી લો. એટલે અત્યારે જે દેખાય છે ને વિડીયોમાં એ બધું સાચું નથી હોતું. ફરજી એકાઉન્ટો, એક તો કોમેન્ટ બંધ હોય, પોતાનો ફેસ ના દેખાડતું હોય, અને ઓનલાઈન હંમેશા બતાવ્યા જ કરે વિડીયો, આ કરી દો. એ કોના વિડીયો હોય ખબર છે, બીજી પ્રોફાઇલ ઓરિજિનલ હોય ને ચોરેલા હોય છે. હા, કારણ કે ઘણી વખત આપણે એવું જોતા હોઈએ છીએ કે અલગ અલગ પ્રોફાઇલમાં સેમ મોડલ, સેમ કપડાં. એનું કારણ એ જ છે, અથવા સેમ પ્રોડક્ટ હોય કે જે તમને લાગે કે આ કોનું સાચું છે ખબર ના પડે. આ બહુ મોટું સ્કેમ છે, ઘણા લોકોને નથી ખબર. તમે 299 રૂપિયાની વસ્તુ ખરીદી, એને દિવસમાં 2000 લોકોને આપી. કેટલાને? તમે ફરિયાદ એટલે નથી કરી રહ્યા કે 299 રૂપિયાની વસ્તુ શું ફરિયાદ કરે, પણ એણે લાખો લોકો પાસેથી 299 લીધા. કેવડું મોટું સ્કેમ છે આ. માત્ર ને માત્ર કોઈ સ્કેમર નથી કરતા. એમેઝોન, ફ્લિપકાર્ટના નામે ફેસબુકની પેડ પ્રમોશન કરે, એના નામે ડમી વેબસાઇટ બનાવે. ફેસબુક પર તમે જોતા હોય, સ્ક્રોલ કરતા હોય ને, તો તમને એવું આવે કે 27,000ની ખુરશી 9,000માં, અને તમે શું વિચારશો 299 શું પોલીસ ફરિયાદ કરવી? પણ એને લાખો લોકો પાસેથી 299 લીધા. જો 2 લોકો પણ પોલીસ ફરિયાદ કરશે ને તો નેટવર્ક તૂટી જશે. એટલે હું એવું કહું છું કે નાનામાં નાની ફરિયાદ હોય ને, હવે તો બીજું તમે ઓનલાઈન સાયબર ક્રાઇમની વેબસાઇટ છે ભારત સરકારની, એના પર પણ તમે ફરિયાદ કરી શકો છો. જરૂરી નથી પોલીસ સ્ટેશન જવું. 1930માં ફોન કરીને ફરિયાદ નોંધાવો. તમારા મોબાઈલમાં કોઈ સ્કેમર સતત ફોન કરે છે, તમને ખબર છે આ નંબર ફરજી છે, તો સરકારે હવે એક નવું તમને એક વસ્તુ આપી છે. એક આ બધાને હું કહી દઉં, તમારે છે ને સાયબર ક્રાઇમ વેબસાઇટ ખોલવાની આપણા દેશની. એ વેબસાઇટ તમે ખોલશો ને જેવું, એટલે એનું ડેશબોર્ડ જે ઓપન થશે ને એમાં એક લખેલા આવશે, ચેક ફેક મોબાઈલ નંબર, મેલ આઈડી, સોશિયલ મીડિયા એકાઉન્ટ. માની લો તમને એક વ્યક્તિ અત્યારે ફોન કરીને કીધું આપકા પાર્સલ આયા હે, એટલે તમારે શું કરવાનું, પેલું સાયબર ક્રાઇમની વેબસાઇટ ખોલવાની અને તમારે મોબાઈલ નંબર નાખવાનો. એ મોબાઈલ નંબર જો એને કોકની યારે ફ્રોડ કર્યું હશે ને, ત્યાં ડિટેલ મળી જશે કે આ ભાઈ ફેક છે. તો સાયબર ક્રાઇમ લોકોને એ જ કહે છે કે તમને કોઈ ફેક કોલ આવે તો અહીંયા તમે રિપોર્ટ કરો એનો પોર્ટલ પર, સાયબર ક્રાઇમના પોર્ટલ પર. એ રિપોર્ટ તમારો લાખો લોકોને કામ આવશે. કામ લાગે છે. અને ચલો એક સમયે તમે લાખો લોકોનું ના પણ વિચારી શકતા હોવ, તો એટલીસ્ટ એક વખત તમે તો બચી જ જાઓ. ખાલી આટલું યાદ રાખ્યું હોય કે તમે પોર્ટલ પર નંબર ચેક કરી લો. ભલે મૂકો એ પછીની વાત છે, પણ એક વખત ચેક કરી લો. રામ, હમણાં એઆઈ વોઇસ ક્લોનનો પણ સ્કેમ બહુ ચાલી રહ્યો છે. લોકોના પરિવારના જ લોકો પોતાના અવાજમાં બોલતા હોય છે, પણ જે એ લોકો નથી હોતા, એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવેલી હોય છે. એવા કોઈ સ્કેમ વિશે તમે સાંભળ્યું છે, અને એનાથી બચવા શું કરી શકાય? હા, એટલે એમાં કેવું છે મેમ, એ પ્રકારે થાય છે કે માની લો કે તમારો ને મારા વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ઇઝીલી અવેલેબલ છે, 90% લોકોના હોય છે. પણ ઘણાને એવો સવાલ થશે કે અમારો તો કોઈ વિડીયો જ નહોતો, તોય કેમ થયો? એટલે તમને કોઈ અજાણ્યા વ્યક્તિનો પહેલાં કોલ આવે અને એ સ્ક્રિપ્ટ એને લખેલી હોય એટલી વાત તમારી જોડે કરાવી લે. પછી એ શું કરે, એઆઈનો યુઝ કરી અને તમારી વાતને અલગ રીતે રેકોર્ડ કરે અને એક ઓડિયો બનાવે. એ ઓડિયોને મારા પરિવારને ફોન કરીને એવું કહે કે પપ્પા હું રામ ખુમાણ વાત કરી રહ્યો છું, અર્જન્ટમાં એક જગ્યાએ હોસ્પિટલ આવ્યો છું. હા, આ મોબાઈલ બીજાનો લીધો છે કેમ કે મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે. તમે કશું જ વિચાર્યા વિના અર્જન્ટ મને છે ને મારા એકાઉન્ટમાં આટલા પૈસા નાખી દો. હોસ્પિટલનું જ્યારે નામ આવે, ઇમરજન્સીનું નામ આવે, ત્યારે પરિવાર કંઈ જ વિચારતો નથી. અને બીજું કે હું ખુદ બોલી રહ્યો છું, અવાજ મારો છે, એટલે તરત ટ્રસ્ટ કરીને એકાઉન્ટમાં પૈસા નાખી દેશે. તો આવા કિસ્સાઓમાં શું કરી શકાય? તો એના માટે કોઈ પણ પરિવાર હોય એને એક એકાઉન્ટની જે વાત આવે ને પૈસા નાખવાની, એમાં કોઈ પાસવર્ડ સેટ કરી દેવાય ફેમિલીમાં કે ભાઈ હું પપ્પા હું રામ ખુમાણ બોલું છું, આપણા કાકાને કહેજો. આ એક કોડવર્ડ હોઈ શકે, કાકાને કહેજો. કે હું જ્યારે પૈસાની વાત કરું ને તો એમ કહું કાકાને કહેજો ને, તો પપ્પાને એ આવ્યો નહીં શબ્દ, હેકરને એ નથી ખબર કે કાકાને કહેજો એ કહેવાનું છે. એટલે એ તો શું કરશે, મારો અવાજ બનાવશે, પણ મારા પપ્પા કહે છે કે પૈસાની વાત આવી તો કાકાને કહેજો આમાં નથી, તો એ પૈસા બચી જશે આપણા. તો આ એક બહુ મોટા પાયે થઈ રહ્યું છે. પણ આ છે ને એવું છે કે ધીમે ધીમે આ લોકો વધારી રહ્યા છે અત્યારે. પણ આમાં કેવું છે, સમય બહુ લાગે છે, એ વોઇસ ક્લોન કરવામાં ટાઈમ લાગે, એટલે આ લોકો છે ને બીજા ફ્રોડમાં છે. આની સાથે સાથે એક તમને બીજું તરત જ કહી દઉં છું થોડીક વારમાં, પાર્સલ સ્કેમ ચાલે છે. તમારી કોઈ ફ્રેન્ડે વિદેશથી તમને પાર્સલ મોકલ્યું, પછી તમને કોલ આવશે કે તમારું દિલ્હી કસ્ટમમાં પાર્સલ પડ્યું છે, તમે પૈસા મોકલો. 62,000 રૂપિયા માંગે છે કસ્ટમના નામે. તમે ગૂગલ કરશો તો ગૂગલમાં એ એમાઉન્ટ લખેલી હોય કે કસ્ટમને ખરેખર પૈસા દેવા પડે કસ્ટમ વિભાગને. તો તમને એવું જ લાગશે, તમે એને ટ્રાન્સફર કરશો કોઈ પાર્સલ આવશે જ નહીં. આ એક સ્કેમ છે.
એટલે આવા ઓટીપી સ્કેમ પણ ચાલે છે, પાર્સલના નામે ઘણું બધું ચાલે. સાચી વાત છે. તમે આ પાર્સલની વાત કરીને તો મને એક આવા પ્રકારનો સ્કેમ યાદ આવ્યો, એટલે હું ખાલી મેન્શન કરું. તમને તો ખબર જ હશે કે જે લોકો પાર્સલ મંગાવે છે એ લોકો પાર્સલની ઉપરના જે બિલ કે જે ઇન્ફોર્મેશન છે એ ઉખાડ્યા કે એને ડિસ્ટ્રોય કર્યા વગર ફેંકી દે છે. એમાંથી પણ સ્કેમર્સ ઇન્ફોર્મેશન ગ્રેબ કરી અને તમને સામેથી ફરી વખત છેતરી શકે છે ને. એમાં કેવી રીતે છેતરી શકે? તમે સ્ટીકર છે ફેંકી દીધું, બરોબર છે, બહાર વાળવા આવ્યો કે કોઈ સ્કેમર આવ્યો એના હાથમાં આવી ગયું, એ ફોન કરીને તમને કહે છે મેડમ એમેઝોનમાં વાત કરું, તમે માનશો નહીં. તમે કહો તમને કહેશે આ પ્રોડક્ટ મંગાવી હતી એટલે તમે માનશો, હા. પછી કહેશે તમારામાં છે ને ખામી આવી છે, તમારે છે ને કે એમાઉન્ટ અમે તમને હવે ફ્રીમાં આપી દેવા માંગીએ છીએ, તમને એક ઓટીપી આવ્યો આપી દો ને એટલે તમારું ફ્રી થઈ જશે. એક અલગ અલગ રીતે, હું તો ખાલી એક્ઝામ્પલ આપું છું, અલગ અલગ રીતે એ લોભાવશે તમને. એવો જ એક સ્કેમ બીજો છે. એક ડિલિવરી બોય તમને કોલ કરશે, મેડમ તમારું પાર્સલ આવ્યું છે. તમે શું કહેશો? મેં કોઈ પાર્સલ નથી મંગાવ્યું. તમે એવું જ કહેશો? તમે ઓફિસમાં હશો, બિઝી હશો, તમે કહેશો ના ભાઈ નહીં મંગાવ્યું, કેન્સલ કરી દે. એટલે એ કેન્સલ કરી દે ઉતાવળનો લાભ લઈને એવું કહેશે મેડમ તો એક ઓટીપી આપો ને કેન્સલ કરી દો, તમારું નહીં હોય. એટલે તમે આપશો પણ ખરા, તમે એવું વિચારશો કે આ કેન્સલ થઈ રહ્યો છે. એ કેન્સલ નથી થઈ રહ્યો, એ કોઈ ડિલિવરી બોય નથી. તમે જેવો ઓટીપી આપશો તમારો મોબાઈલને હેક કરશે અને પછી પૈસાનું જે તમારા ફોટોઝ, વિડીયોઝ, રેકોર્ડિંગ એનો યુઝ કરશે અને તમારી પાસેથી પૈસા પડાવશે. આ પણ સ્કેમ છે. ખરેખર આ ઓટીપી વાળી વસ્તુ તો ખરેખર એટલી બધી સમજવા જેવી છે. જ્યાં જુઓ ત્યાં નાની નાની વસ્તુમાં ઓટીપી માંગતા થયા છે. વચ્ચે વચ્ચે સમય આવે છે કે જ્યારે લોકોમાં અવેરનેસ આવે છે અને બે સવાલ વધારે પૂછીને પછી ઓટીપી આપતા હોય છે. પણ ઘણીવાર તમે જેમ કરેક્ટ કીધું એ રીતે કે એવા સમય કે સંજોગોના ઉતાવળનો વચ્ચે લાભ લે છે. ઉતાવળનો લાભ લઈને પૂછવામાં આવે તો જાણકાર લોકો પણ આપી દેતા તમે હોય હું છે. છેતરાઈ જઈએ છેતરાઈ આમાં. જાય છે. સાવ સાચી વાત એટલે છે. સાવચેતી જરૂરી છે. રામ, એકદમ સામાન્યમાં સામાન્ય વસ્તુ જે આજે દરેક વ્યક્તિ ઉપયોગમાં લે છે એ છે ક્યુઆર કોડ. એક જે ક્યુઆર કોડના કિસ્સા જે આપણે સાંભળીએ છીએ કે જેમાં એક ક્યુઆર કોડ પર બીજું ચિપકારી દેવામાં, ચોંટાડી દેવામાં આવે છે. ઘણી બધી પેટ્રોલ પંપ પર આ બધું થઈ રહ્યું છે, ઘણી શોપ પર આવું થઈ રહ્યું છે, જ્યાં ઘણી વખત ઓનર્સને બી નથી ખબર હોતી કે આ ક્યુઆર કોડ બદલાઈ ગયો છે, કે જ્યાં ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી એ ગ્રાહક સાથે અને ગ્રાહક મૂરખ બને છે. તો એ પ્રકારનું સાવ ગ્રાઉન્ડ લેવલ ઉપરનું સામાન્ય છેતરામણી થાય એ પ્રકારના ક્રાઇમ કયા છે કે જે તમે પહેલાં પણ કહી ચૂક્યા છો, તમે રીલમાં પણ કહી ચૂક્યા છો, સરકાર પણ કહી ચૂકી છે, છતાં રિપીટ થઈ રહ્યું છે? તો તમારે એકવાર ફરી યાદ આજે કરવાનું. તમે કીધું ને હમ એ લેટેસ્ટ છે કે આજે સાયબર ફ્રોડનું એક મહત્વનું છે સ્કેનર પર. હમણાંની જ વાત કરું, થોડા દિવસો પહેલાં બે રીતે થઈ રહ્યું છે. એક તો તમે કીધું કોઈ સ્ટીકર ચોંટાડી દે, તો હું દુકાનદારોને ખાસ કહું છું હંમેશા તમારી પાસે પેલું સ્પીકર હોવું જોઈએ. માની લો કે મેં પૈસા નહીં ઓન, કેમ કે 10 લોકો તમને નાખશે, 10નું બેંક એકાઉન્ટ ચેક નહીં કરી શકો. એટલે હંમેશા ભલે 2-5 રૂપિયાનો ખર્ચ લાગશે પણ ફ્રોડ નહીં થાય, એના કરતાં તો બચી જશો. બીજું કે હમણાં છે ને એક પ્રકારનું સ્કેમ ચાલે છે ક્યુઆર કોડવાળી, તમે વાત કરી એટલે કહું છું. વચ્ચે 2 દિવસ પહેલાં જુનાગઢ પોલીસે એકની ધરપકડ પણ કરી છે. એ શું કરતો હતો ખબર? આ તમારા મારા માતા પિતાને ખાસ કહેવા જેવું છે, કેમ કે વડીલો માટે ખાસ છે. તમે એટીએમમાંથી પૈસા લઈને બહાર નીકળ્યા, તમને એવું કહેશે કે મારું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે, પૈસા નથી ઉપડતા. આપણે ગુજરાતી દયાળુ બહુ, કોકની મદદ કરી, હું કરી રહ્યો છું ને તમે કરી રહ્યા છો બધા, એટલે આપણને એમ થાય બિચારાને પૈસા નથી ઉપડતા ને, એટલે તમને શું કહે છે મેડમ હું તમને છે ને ક્યુઆર કોડમાં સ્કેન કરીને પૈસા નાખી દઉં છું, તમે વધારે મારા માટે ઉપાડી લો. એટલે તમે 5,000 ઉપાડ્યા. એ ભાઈ છે ને કે એપ ખોલશે ફોનપેની, તમારી સામે ખોલશે, પછી તમને કહેશે આપો ક્યુઆર, તમે ક્યુઆર આપશો, બધી જ પ્રોસેસ કરશે, પૈસા લખશે, બધું લખે, બધું જ થશે. તમને લાગે પૈસા આવી ગયા, પૈસા નહીં આવે. એ ફેક એપ છે, સ્કેમ છે. અને હું ઓથેન્ટિક વાત કરી રહ્યો છું. જુનાગઢ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી જેવી 12 ભાઈએ 12 જણા સાથે ફ્રોડ કરી નાખ્યું હતું. ગઈકાલે તો અમરેલી પોલીસે પણ એક પકડ્યો છે. મારી પ્રોફાઇલમાં મેં આના વિશે ડિટેલમાં નામ સાથે મૂક્યું છે. ઘણા લોકોને આપણે વાત કરીએ ને તો એવું લાગે આવું તો અહીં હોતું હશે, પણ ભાઈ પકડાણા છે, પોલીસે પકડ્યા છે. બીજું કે આ વિડીયો તો મારા પ્રોફાઇલ પર એ ભાઈનો પ્રૂફ સાથે પોલીસે તો ડેમોન્સ્ટ્રેશન કરાયું. પહેલાં તું સ્કેમ કેવી રીતે કરતો? એ ભાઈએ તો ફોનપેની એપ ખોલી ડમી. જુઓ સાહેબ, પોલીસે તો એવું કીધું 5,000 ની તું 50 લાખ રૂપિયા નાખ ખાતામાં. ભાઈએ 50 લાખ નાખીને નાખ્યા. બોલો, 50 લાખ રૂપિયા. આટલી બધી બુદ્ધિશાળી જીવ આપણા વચ્ચે છે પણ એ કરે છે આ કામ. કરે છે આ કામ. અને આપણને શું લાગે આપણે દયાળુ એટીએમની બહાર નીકળ. એટલે દરેક લોકોએ પોતાના માતા પિતાને ખાસ કહેવું કે બહાર જ્યારે પૈસાની વાત આવે ને ત્યારે અટકી જવું. ત્યાં સેવા કરવાની કોઈ જરૂર નથી. કોઈ પડી ગયો, એક્સિડન્ટ થયું છે રોડ ઉપર, હોસ્પિટલ પહોંચાડી દો, 108નો નંબર છે. બાકી બીજી રીતે કોઈ કરવાની જરૂર, મદદ કરવાની જરૂર નથી. આ સ્કેમર એક
માનવતા બાજુનું જો વિચાર કરીએ તો બહુ દુઃખની વાત છે કે આ પ્રકારના વારંવાર જે સ્કેમ થાય છે, જે છેતરામણી થાય છે, કદાચ એ જ એક બહુ જ મોટું કારણ છે કે માનવતા ઓછી થઈ રહી છે. આજે જ્યારે આપણે જ આપણા મા બાપને કે આપણા બાળકોને સમજાવવું પડે કે કોઈ મદદ માંગવા આવે આ પ્રકારની તો મદદ ના કરતા, એટલે એ ખરેખર દુઃખની વાત કહેવાય. પણ આ એક વિશેષ સર્કલ છે, કેમ કે એ ખરાબ લોકો એટલા વધી ગયા વધી છે કે ગયા છે, પોઝિટિવ લોકો તરફે આપણો ઝુકાવ ઘટવા ઝુકાવ માંડ્યો ઘટવા છે. માંડ્યો છે. સારા લોકો છે ને એના કરતાં સ્કેમરો એટલી હદે એ લોકો એક્ટિવ આપણા થઈ ઉપર ગયા છે, મગજ ઉપર હાવી હાવી છે. થઈ ગયા છે કે આપણે આપણા પરિવારને એવું કહેવું પડે કે કોઈ પર જલ્દી ટ્રસ્ટ ના કરતો. સાચી વાત તમે છે, વિચારો સામાજિક વ્યવસ્થા ક્યાં જઈ રહી છે. સાચી વાત છે. હજી આવનારા સમયમાં શું થશે એ નક્કી નથી. આવનારી જનરેશનને અ બિગ યસનો મેસેજ કે બાળકો આટલું તો યાદ રાખજો જ, આને તો અ બિગ યસ કહેજો જ, કે જેને કારણે આ ટાઈપનો સ્કેમ અથવા આ ટાઈપના વિચારો આગળ ના વધે. અ બિગ સે યસ માટે હું તમને ખાસ કહીશ ને તો દરેક સંતાનો માટે એક તો પોતાના મા બાપે એ કહેવું જોઈએ હંમેશા કે બેટા તારી સાથે કંઈ પણ થાય તું દિલ ખોલીને ઘરે વાત કરજે, અમને દિલથી કહેજે, કંઈ પણ તારી સાથે થાય. બાળક છે ને એ જ્યારે અંદર છુપાવશે ને વાત, એક ખોટું બોલશો ને 1000 વાર ખોટું બોલવું પડશે, પણ એકવાર એ દિલથી કહી દેશે ને કે પપ્પા આ ખોટું થઈ ગયું, કંઈ નહીં બેટા, ભૂલ છે ને એને સુધારી શકાશે. પણ જો એ બાળક ખરાબ રસ્તે ચડી ગયું તો પછી કદાચ એમને પાછું વાળવું અઘરું પડશે. એટલે હું મારા સંતાનોને હંમેશા એ જ કહેવા માંગુ છું અને તમારા આ પ્લેટફોર્મના માધ્યમથી પણ લોકોને એ કહીશ કે સંતાનો છે ને એમની સાથે બેસો, એમની સાથે વાત કરો, એમની લાગણીઓને જાણો કે બેટા આજે તને કંઈ તકલીફ આવી જીવનમાં, કંઈ થયું, તમે તમારી પોતાની આખી જિંદગીને કહો ને કે બેટા અમે આ કરતા હતા, અમે આવું કરેલું છે, આપણા કિસ્સાઓ કહેવાના, અમે જીવનમાં જ્યારે મુશ્કેલી હતી ને તો કેમ બહાર નીકળ્યા. તો એને શું યાદ આવશે એના જીવનમાં, ખબર તકલીફો આવશે ને ત્યારે, હા યાર પપ્પાએ કીધું હતું આ થાય તો આ કરાય. ડર એનામાંથી જતો રહેશે અને એનામાંથી છે ને નવી ઉર્જા આવશે, કંઈ કરવાની ધગસ આવશે. અને છેલ્લે કંઈ નહીં થાય ને તો તમને આવીને એમ કહેશે મમ્મી આ નથી થઈ રહ્યું મારાથી. તો તમે શું કહેશો, કંઈ નહીં ચિંતા ન કર. પણ એ જે બીજું પગલું ભરશે અથવા તો કોઈના ઓલામાં આવશે, ખાસ કરીને તમારા સંતાનો કોના સાથે બેસે છે ને બહુ મહત્વનું છે. સંગત. હું જેની સાથે બેઠો છું એના આધારે મારું મૂલ્ય નક્કી થાય અને ભવિષ્યના સંસ્કાર પણ. એટલે હું તો તમારા આ પ્લેટફોર્મના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે તમારા સંતાનો છે, હું નજર રાખવાનું નથી કહેતો, પણ એ શું કરી રહ્યા છે, કોની સાથે બેસે છે, ક્યાં જઈ રહ્યા છે, એના પર તો તમારી નજર હોવી જ જોઈએ. અને ભલે તમે એવું ના કહી શકો કે મારું સંતાન છે મને વિશ્વાસ છે, એ સમય જતો રહ્યો છે, બિલકુલ. એટલે તમે એને હૂફ આપો, પ્રેમ આપો, પણ એની સાથે સાથે કંટ્રોલ પણ જરૂરી છે કે બગડે નહીં. સાચી વાત છે. આજના સમયમાં એવું છે કે દરેક વ્યક્તિને પોતાની પ્રાઇવસી જોઈએ છે, પોતાની આઝાદી જોઈએ છે, પોતાના માટે સમય જોઈએ છે. હવે એમાં પેરેન્ટ્સ પણ આવી ગયા. પેરેન્ટ્સને એમ છે કે હવે અમને અમારો સમય જોઈએ છે, બાળકોને એમ છે કે એમને એમનો સમય જોઈએ છે. કદાચ બહુ જ નાની ઉંમરથી જ આપણે જે મોબાઈલ આપી દઈએ છીએ અને એ લોકોને આપણે જ નિર્ભર કરીએ છીએ મોબાઈલ ઉપર એઝ પેરેન્ટ્સ કે ભાઈ તમે આ થોડી વાર રમી લો તો અમે આટલું કામ પતાવી દઈએ. એ એક નાનકડી શરૂઆત છે કે જે પછી આગળ જતાં ખૂબ મોટો ભોગ લે છે. આપણે પાસ્ટમાં જોઈ છે કે એ પ્રકારની ગેમો પણ આવેલી છે કે જેને ઘણા લોકોનો જીવ લઈ લીધો જીવ છે, લઈ બાળકોનો. લીધેલો છે. એટલે તમારી વાત સાચી છે. નજર રાખવાની વાત એના ઉપર જ હતી અને સમય કે આપવો જોઈએ એમને, સમય આપવો બાળકને. જોઈએ. અને સાથે સાથે મને એવું પણ લાગે છે રામ કે બાળકોને જીવનના ખરા મૂલ્યો શીખવવા પણ ખૂબ જરૂરી છે કે જેને કારણે હંમેશા માત્ર ને માત્ર પૈસો જ મહત્ત્વનો છે, એ જે મિથ છે, એ સાવ ખોટી માન્યતા છે, એ ધીરે ધીરે એનાથી લોકો દૂર થઈ શકે. કદાચ તો આ જે ભૂખ છે વધુ ને વધુ પૈસો મેળવવાની, એમાં થોડું સંતુલન આવી શકે. કેટલા પૈસા હોય તો માણસ પૈસાવાળો કહેવાય, બરોબર છે. લોકોમાં એવું હોય કે પૈસાવાળો બનવું છે. લોકો છે ને એની અપેક્ષાઓ પૂરી જ નથી થતી અને જીવન આમાં પૂરું થઈ જાય છે. હું તો એવું કહું છું કે તમારું એક જીવન ધોરણ, તમારું બાળક સારી શાળામાં ભણી શકે, તમે એક સારા પરિવારના મોહલ્લામાં છો, મને ક્યાંથી પ્રેરણા મળે, હું મન પ્રફુલ્લિત કેવી રીતે મારું. હું જ્યારે રસ્તા પર નીકળું ને ત્યારે હું એ રસ્તા પર રહેલા લોકોને જોતો હોઉં છું, એનું જીવન કેવું છે, એની સાથે જ્યારે હું કમ્પેર કરું ને તો મને ખબર પડે કે મારું જીવન કેવું છે. એટલે બીજાની જાત, તમે ઊંચાની જાત સાથે કમ્પેર કરશો ને તો જીવનમાં તમે દુઃખી જ થશો. એટલે રસ્તા પરનું નાનું બાળક હોય કે એ નાની વાહનની ગાડી હોય, કાર હોય કે બાઇક હોય કે સાયકલ હોય, એ જીવન જીવતા શીખવે છે. એટલે આજુબાજુમાં નજર કરતી રહેવી, જીવનમાં નવો આનંદ આવશે. એટલે મને એવું લાગે છે કે સુખ અને સફળતા એ બંનેની વ્યાખ્યા ખરા અર્થમાં શું છે એ સમજવી ખૂબ જરૂરી છે. દુઃખ જ્યારે સાથે હોય છે
ત્યારે શક્ય છે કે પૈસાથી લીધેલા સાધન સામગ્રીથી થોડો આરામ મળી શકે, પણ જ્યાં સુધી જીવનના ખરા મૂલ્યો સમજીને એને ના સ્વીકારી શકીએ તો એ લાંબા ગાળાની ખુશી તો નહીં જ આપી ના શકે આપી શકે, અને મનની શાંતિ ના મળે. મનની શાંતિ ના મળે. ત્યારે તમે જે પણ કંઈ વાત કરી રહ્યા છો એનો જે મૂળ પાયો છે એ આ જે પૈસાની ભૂખ છે એને આગલી જનરેશન સુધી ના જતી રહે એનું ધ્યાન રાખવાનું કામ આપણા પેરેન્ટ્સનું છે. આરોગ્ય સારું ને તો બધું જ સારું. હા. બરાબર. આ તમે જે કામ કરો છો ને એની પરથી એક વિચાર આવે છે કે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ઓફલાઈન આ પ્રકારની સેવાઓ આપે છે. ઓનલાઈન ખાલી એનો પ્રચાર કરે છે. તમારી જેમ જેમ તમે રીલ્સ બનાવો છો એવી રીતે રીલ નથી બનાવતા. પણ એવા ઘણી એવી સ્ત્રીઓ છે, ઘણા પુરુષો છે કે જે જરૂરિયાતમંદ લોકોની ફિઝિકલી ત્યાં જઈને હાજરી પુરાઈ અને સેવા આપે છે. તમને એવું લાગે છે કે એ ઓફલાઈન અને આ ઓનલાઈનનું કોલેબોરેશન કરી અને તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કોઈ ખરેખર એક સરસ સંસ્થા જેવું બનાવી શકો અથવા એક એવી પોર્ટલ બનાવી શકો આખી કે જ્યાં આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરી શકાય? તમારે સરકારને કહેવું છે અથવા આની સાથે સાથે હું તમને એક બીજો સવાલ પણ જોડી દઉં કે તમારા મન મગજની અંદર એવો કોઈ આઈડિયા છે કે આ તમે જે કામ કરો છો આ તો તમે રોજે રોજ એક ચમચી, જેને કહેવાય ને કે આખું જમણવાર નથી, જમણવાર સ્પૂન નથી, છે. એક ચમચી તમે ખવડાવી રહ્યા છો, તો એવી કોઈ એક સેમ પોર્ટલ બનાવી શકો એવી કોઈ ઈચ્છા કે વિચાર? હા, એટલે મારો ભવિષ્યમાં એ જ વિચાર છે કે કોઈ સંસ્થા ઊભી થાય NGO ટાઈપની, જે યુવા વિકાસ ઉપર કામ કરતી હોય. જેમ કે આજનું યુવા ધન છે ને દેશમાં સૌથી હાઈએસ્ટ છે. એ યુવા જો એક સારા રસ્તે હશે, એક યુવાન હજારોને કરી શકે. હું એકલો 1000 નહીં પહોંચી શકું, પણ 1000 10,000 ને 10,000 1,00,000 ને. તો એ સંસ્થા સાથે એવું વિચાર છે કે રાજ્ય લેવલે 18,000 વિલેજ, 34 જિલ્લાઓ, ત્યાં એ નેટવર્ક ઊભું થાય. જે લોકો સારું કામ કરે છે એમને એક મંચ ઉપર લાવી શકાય અને એમાં સરકારની ક્યાંક ભાગીદારી હોય. સમાજ કલ્યાણ વિભાગ છે એ 800 જેટલી સરકારી યોજનાઓ ચલાવે છે. તો એ સરકારની સાથે મળી એ સંસ્થા કામ કરે. બીજું તમે કીધું જે લોકો ઓફલાઈન કામ કરે છે, તો એ ઓફલાઈન કામ કરે છે એને પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી લાવી અને એમને લોકો સમક્ષ લાવી શકાય, જેથી એનું ક્ષેત્રફળ વધે. આજ ઘણા લોકો એવા છે અમદાવાદ સીમિત છે, અમરેલીવાળા એને નથી ઓળખતા, તો એ લોકો બધા એકબીજા સાથે એનું બોન્ડિંગ કોલોબરેશન વધે એવા પ્રયાસો કરવાનો વિચાર છે. ને બીજું તમે એક સંસ્થાનું કીધું તો હું સરકારને એક બાબતે કહીશ કે બ્લડ ડોનેશન જે છે ને એ બાબતે વધુ ભાર મૂકવાની જરૂર છે. અત્યારે હોસ્પિટલોમાં કેવું છે, તમારો કે મારો પરિવાર હોય તો આપણે શું કરીએ, સગાને ફોન કરીએ, બ્લડ મળશે ક્યાંયથી? તો સરકાર છે એ કામ તો કરી જ રહી છે એના ઉપર, પણ સરકાર બ્લડ ડોનેશન માટે કોઈ ઓફિશિયલ એવી મજબૂત વેબસાઇટ કરે કે તમારી ને મારી જેવા લોકો એ સરકારની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવે કે ભાઈ હું બ્લડ ડોનર છું, ભવિષ્યમાં તમારે જરૂર છે તો તમે વેબસાઇટ પર જાઓ અને લખો કે સિવિલમાં મારે 2 બોટલ બ્લડ જોઈએ, તો ઓકે, સિવિલની નજીક કોણ રહી? તો રામ ખુમાણ, લજ્જા સુતરિયા. હાલો મેડમ, તમે આવી શકો, મને 2 બ્લડ બોટલ જોઈએ. તો આ મારી એક લાગણી છે કે જો સરકાર પોતે, સંસ્થાઓ કરી જ રહી છે આ, પણ સંસ્થાઓ સાથે મેડમ આટલા બધા લોકો જલ્દી ના જોડે, ટ્રસ્ટ ના આવે. આજ મારો ડેટા મારે જાહેર કરવો છે તો મને ટ્રસ્ટ ના આવે મોબાઈલ નંબરને. પણ જો સરકાર પોતાનું કોઈ પોર્ટલ લોન્ચ કરે બ્લડ બાબતે, તો અત્યારે છે ને લોહી ફેક્ટરીમાં નથી બનતું, બ્લડ છે ને એ ખૂબ જરૂરી છે, લોકોનું છે. આ ખૂબ સુંદર વિચાર તો છે આ એક વિચાર છે, અને મોદી સાહેબ તો એટલું બધું વિકાસનું કામ કરી રહ્યા છે અને સૌથી સરસ ડેવલપમેન્ટ વસ્તુ છે. ડેવલપમેન્ટમાં સૌથી સરસ વસ્તુ પાછી એવી છે કે એ દૂરંદેશી છે અને બીજું કે એ ભવિષ્ય તરફ જઈ રહ્યા છે, એટલે કે ડિજિટલી પણ એટલા બધા સાઉન્ડ છે અને એ પ્રકારે જેટલી બી સેવાઓ થઈ શકતી હોય એટલી કરી રહ્યા છે. તો મને ખરેખર આશા છે કે તમે જે આ વિચાર આપ્યો છે આ એક બહુ જ સુંદર ઉપાય છે કે બ્લડ ડોનેશન માટે જો કોઈક આ પ્રકારની ખાસ જરૂરી છે. ખાસ જરૂરી છે. વ્યુઅર્સમાંથી પણ જો કોઈ પણ એવી વ્યક્તિ કે જે આ ડિરેક્શનમાં કોઈ પણ પ્રકારે મદદ કરી શકે અથવા કોઈ પણ પ્રકારે ઇનિશિયેટ લઈ શકે, તો આ ખરેખર એક બ્રિલિયન્ટ આઈડિયા છે. ભવિષ્યમાં ખરેખર આ વસ્તુની બહુ જ જરૂર પડવાની છે અને અત્યારથી જો આવું કંઈક મેનેજમેન્ટ કરી શકાતું હોય તો રામ પણ તમારી સાથે છે અને જો જ્યાં રામનો સાથ હોય અને હા, ત્યાં કદાચ કોઈ આમાંથી કરતા હોય કે કોઈ વેબસાઇટ તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં એ પણ લખી શકો છો. તમે એમનો સંપર્ક કરીશું, એમને રાજ્ય લેવલે બિરદાવીશું. ખરેખર કે આવી વેબસાઇટો ઘણી મને ન ખબર હોય, તમને ના ખબર હોય, પણ નાના લેવલ પર લોકો કામ કરતા હશે તો એને રાજ્ય લેવલે વિસ્તાર કેવી રીતે કરી શકાય એમાં મદદરૂપ થશું આપણે. છે. તો તમે રામ એવા કોઈ તમારા ક્રેડિબલ નામ દઈ શકો કે એવા ઓફિસર્સ કે એવા સેવકો કે જેમને જે હાઈ પ્રોફાઇલ છે અથવા જે લોકો ઊંચા હોદ્દા પર છે અને એમની તમારા તરફની મદદ તમને બહુ જ પ્રેરણા આપી છે અને તમને આગળ વધવામાં મદદ કરી છે? હું છે ને IPS સફીન હસન સર છે, આપણા DCP હતા, અને IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ હોવું એટલે ગર્વની એક લેવલ કહેવાય. સગા સંબંધીમાં કોઈ હોય, અને એ તો એક એવા ગામમાંથી આવે છે કે જ્યાં નાની ઉંમરમાં 22 વર્ષે IPS થઈ ગયા.
એણે મને જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો ને, મારા કામને ત્યારે પ્રમાણપત્ર મળી ગયું, સર્ટિફિકેટ, કે ભાઈ જીવનમાં તમને કોઈ આઈપીએસ અધિકારી, ઘણા લોકો ખબર એવું કહેતા મને આઈપીએસ ઓળખે, પણ મને ફોલો કરે ત્યારે મને આનંદ થાય. અને એ કોઈ પણ બાબત હોય ને તો સતત માર્ગદર્શન આપે એક ભાઈ તરીકે, કે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. તમારા જીવનમાં એવો મિત્ર હોવો જોઈએ જે તમને સાચું કહે, સારું નહીં, સાચું સાચું. બાકી ભેખડે ભરાવ એવા તો હોય, તમે બેન સાચું જ કરો છો, તમે બેન બરોબર કરો, પણ બેન એક સમય એવા હલવાઈ જાય પછી કે અરે તે કીધું કેમ નહીં, તો તમને ત્યારે એમ લાગે તમને ખોટું ના લાગે ને એટલે ના કીધું, પણ એ મિત્ર નથી. એટલે એવા ઘણા અધિકારીઓ છે કે જે આપણા સંપર્કમાં છે. કાલે હું રામ આહિર સાહેબ પીઆઈ છે, એમના સાથે જોડાણો, તો એમણે મને સામેથી ફોન કરીને કીધું કે તમારા નામમાં પણ રામ છે, મારા નામમાં પણ રામ છે, બંને રામ ભેગા મળીએ તો લોકોને આપણે માહિતી આપી શકીએ. તો કાલે જ રાત્રે અમે લાઈવ કર્યું હતું. પંચમહાલમાં એ પીઆઈ છે અને એ પણ આ જ રીતે નામ રામ જ છે એનું, અને સામાજિક જાગૃતિ ફેલાવી રહ્યા છે. સાયબર ક્રાઇમ છે, સામાજિક મુદ્દાઓ પર છે. તો હાલ પોલીસ વિભાગમાં પણ સારા અધિકારીઓ છે, ડેપ્યુટી કલેક્ટર 2-3 મિત્રો છે જે ફોલો કરે છે, પણ આમાંથી હું કોઈને મળી ચૂક્યો નથી કે મળ્યો નથી હજી સુધી. પણ એ લોકો દૂરથી પ્રેરણા આપતા રહે. એટલે એનાથી ઉત્તમ તો શું હોય, મળ્યા પછી તો બધાને વિશ્વાસ આવે, વિશ્વાસ મળ્યા આવે. વગર વિશ્વાસ કરી હા, જાય. મળ્યા વગર. અને આજે એમાંય ખાસ કરીને કે જ્યારે આખી દુનિયામાં ગ્લેમર વેચાય છે, આખી દુનિયામાં જ્યાં બધી જ જગ્યાએ એન્ટરટેનમેન્ટ વેચાય છે, ત્યારે એક સાવ સીધો સાદો માણસ એકદમ પોતાની ગુજરાતી સાદી ભાષામાં સાદી રીતે જો આ પ્રકારની માહિતી આપીને આટલા ચાહકો, હું તો ફોલોવર્સ નહીં કહું, ચાહકો જ કહેવાય, કારણ કે ઘણા લોકો એવા હોય કે જે ખાલી ફોલોનું બટન દબાવીને ગાયબ થઈ જતા હોય ને ભૂલી જતા હોય કે ફોલો કરે છે, પણ જે ચાહક વર્ગ છે એ હંમેશા જોડાયેલો રહે. તો એ તમે છો કે, અને તમારી સાથે જો આટલા પ્રતિષ્ઠિત લોકો પણ જોડાયેલા હોય તો એ તમારી ક્રેડિબિલિટીમાં વધારો કરે છે. એટલે તમે ખરેખર એકદમ જેને કહી શકાય અસરકારક કામ જે હોય એ તમે અત્યારે કરી રહ્યા છો. તો રામનો એવો કોઈ એક ગોલ ખરો કે જ્યાં રામબાણ વાગશે અને એ એક રાવણ જેને તમારે ઘાયલ કરવો છે, જેને તમારે વધ કરવું છે? હું છે ને સમાજમાં સ્ત્રીઓ સાથેના જે ગુનાઓ છે, સ્ત્રીઓ સાથેના અન્યાયો થઈ રહ્યા છે, સ્ત્રીઓને એક અલગ નજરથી જોવામાં આવે કે સ્ત્રી, હું એવું માનું છું કે એવું નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા સમોવડિયા જ છે દરેકને. તો એમાં ખાસ કરીને 2-3 પ્રકારના દૂષણો છે, ડ્રિંકના ને બધા અલગ અલગ. એના કારણે હું જે વિસ્તારથી આવું છું, સૌરાષ્ટ્રથી, ત્યાં નાની ઉંમરમાં દીકરીઓ વિધવા બની રહી છે. એ દૂષણ વિરુદ્ધમાં ક્યાંક મદદરૂપ થાવ અને ભવિષ્યમાં એ બંધ થાય અને લોકોનું જીવન નિર્વાહ, એમના સંતાનો શાળામાં ભણે, એનો પિતા એની સાથે હોય, નહીં કે નાની ઉંમરમાં એનો પિતા ગુજરી ગયો હોય. તો એ લોકો જે છે ને એ દૂષણની સામે ક્યાંક રામ બનવું છે ને એને રાવણ થઈને શાંતિ દેવો છે. સાયબર ક્રાઇમ તો ઠીક છે, હમણાં થોડા દિવસોથી તમે મારી પોસ્ટ જોઈ હોય તો હું એ મુદ્દા બાબતે કામ કરી રહ્યો છું રાજ્યમાં. રાજ્યની હું તો કહું છું 5 પરિવારનું જો જીવન બચી જશે ને તો એમના બાળકો એવું કહે છે કે મારા પિતા મારી સાથે હાજર છે. તો એ દૂષણની સામે લડવાની એક શક્તિ બનાવી રહ્યા છે ભવિષ્યમાં. રામ, તમે જે બ્લડ ડોનેશન માટેનો આટલો સરસ ઉપાય આપ્યો, તો મારે એક બીજો સવાલ એ પૂછવો છે કે જ્યાં દારૂબંધી છે એવા રાજ્યોમાં દારૂનું આટલું બધું ચલણ છે, લોકો વાહનોથી આટલા બધા અકસ્માત કરે છે, મૃત્યુ પામે છે આટલા બધા. લોકો મૃત્યુ પામે છે, તો એવા સંજોગોને કંટ્રોલ કરવા માટે, કોઈ પણ વસ્તુને સંપૂર્ણપણે નાબૂદ કરવું તો શક્ય નથી, પણ એને સાચા અર્થમાં કંટ્રોલ કરવા માટે કોઈ એક એવો સ્માર્ટ વે છે તમારા મગજમાં? આ કેવું છે મેડમ, જુઓ આમાં દરેક સમાજ છે ને, દરેક સમાજ કોઈ આગેવાન કે એની સંસ્થા સાથે જોડાયેલો હોય. હું તો આમાં એવું કહીશ કે સરકાર બધે ના પહોંચી શકે, નથી પહોંચી શકવાની, એની પાસે લાખો કામો છે, ડેવલપમેન્ટ કરવાનું છે. પણ જે સંસ્થાઓ સમાજની છે, દરેક સમાજમાં જ એક સંસ્થા હોય છે. પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, વણિક સમાજ હોય, XYZ સમાજ હોય. એ સમાજ પોતે સમાજ મહોલ્લામાં એક લોકજાગૃતિના કાર્યક્રમો કરે કે ભાઈ આપણા સમાજનો ભાઈ દીકરો આ ના કરતો હોવો જોઈએ. આના કારણે રોડ રસ્તા પર આપણે નીકળી રહ્યા છીએ તો વાહનમાં નુકસાન થાય છે. લોકજાગૃતિ છે ને એનાથી મોટું કોઈ હથિયાર નથી. સરકાર છે ને કાયદો બનાવી શકે, પણ કાયદાનો ડર કેટલાને, પણ સંસ્કારનો ડર બહુ લાગે. આ તમેનું કાયદા કરતાં વધારે સંસ્કારથી બંધાયેલા છીએ કે તમે શું વિચારો ખબર, આપણને કોઈ કંઈ કહેશે તો એમ કહેશે આ તો આની દીકરી છે. એ સંસ્કાર જે છે ને એ રોકી શકે ને કાયદો ના રોકી શકે. એટલે મારું એવું કહેવું છે કે લોકલ લેવલ પર ઊભું થયેલું જે સામ્રાજ્ય છે ને એ ધ્વસ્ત ક્યારેય ના થાય. તો આમાં દરેક સમાજ પોતાના સામાજિક સંગઠનો જો કાર્યરત થાય પછી એ નશાબંધી શાખા સાથે રહીને જોડાય, અને એ લોકો છે એને કંઈ પીતા ના હોય, એ લોકો
બની ગઈ હોય, ખરાબ સંગત થઈ ગઈ હોય, પણ એને ધીમે ધીમે એમાંથી કેમ બહાર લઈ જાઓ એના માટે સારા પોલીસ અધિકારીઓ છે એના સમાજના, એ આવા સેશનો કરે, કોઈ સંસ્થા છે લોક જાગૃતિ માટે એ કામ કરે, એમના સંતાનો જે છે ખરાબ પરિસ્થિતિ હોય તો એમને કંઈક ડોનેશન આવે ને એમના બાળકોનું ભણે. અને શિક્ષણ એ સૌથી મોટું હથિયાર છે. જો એમના સંતાનો શિક્ષિત થશે ને તો એ ઘર આપોઆપ 3 પેઢી તરી જશે. વાત તમારી સાચી છે, પણ આપણે જો આયરની ઓફ લાઈફ એટલે દુઃખદ વાત એ છે કે જે લોકોની આપણે વાત કરી રહ્યા છે ને એ લોકો સારા પરિવારોમાંથી સંપૂર્ણ શિક્ષણ સાથે આવેલા લોકો છે, અને જેને આપણે સો કોલ્ડ સંસ્કારી ઘર કહીએ છીએ એવા ઘરોમાંથી આવતા લોકો છે. એટલે ક્યાંક તમે જે કહો છો ને કે એક જે પેલી બાળપણમાં એક જે વિચાર રોપવાની વાત છે, બીજી કે તમે જે સંગતની વાત કરી જેની પણ નજર રાખવાની વાત છે, એ કદાચ મોટો રોલ આમાં ભજવી શકે એવું મને લાગે છે. એ જે કોના સાથે બેઠા છે એ બહુ બેઠા છે, શું મહત્વનું કરી છે. રહ્યા છે. તમને એવું લાગે છે કે આ પ્રકારના જે ક્રાઇમ થાય એમાં કડક સજાથી કોઈ ફરક પડી શકે? અત્યારે જે બહુ આસાનીથી છૂટી જાય છે, બેલ પર રહે છે, ઘણા લાંબા સમય સુધી કેસ ચાલતા હોય છે, તો એ તમને લાગે છે કે એ એક નબળી કડી છે આખી હા, રસની? એટલે આમાં કેવું છે મેમ, કાયદો છે ને એ બાબતે સ્ટ્રોંગ થવો જોઈએ. કેમ કે માણસ મરી રહ્યો છે સામે. આજ માની લો કે કોઈ ઘરનો મોભી મરી જાય, મૃત્યુ પામે, એ પરિવાર પર કેટલી મોટી આફત આવે. કમાવનાર વ્યક્તિ જીવનમાં નથી રહ્યો. તો હું તો કહું છું કે કાયદો આ બાબતે સ્ટ્રોંગ થવો જોઈએ. એમને 2-4 મહિનામાં જામીન મળી જાય. રાજકોટનો 2 દિવસ પહેલાનો કિસ્સો છે. એક દીકરીના જે અંતિમ સંસ્કાર નહોતા થયા, એ પહેલાં સામેવાળો જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો હતો એમને જામીન થઈ ગયા હતા. એટલે દુઃખદ બાબત છે કે પેલી દીકરીના અંતિમ સંસ્કાર નથી થયા. નાની એવી દીકરી હતી 17 વર્ષની. તો કાયદો પણ સ્ટ્રોંગ થવો જોઈએ. માની લો કાયદો સ્ટ્રોંગ થશે, 5-10 વર્ષ માટે કોઈ જેલમાં જશે ને તો બીજો વ્યક્તિ એવું વિચારશે, ડરશે. આજ મર્ડર ને એવા બધા ગુનામાં કાયદો કેટલો સ્ટ્રોંગ છે કે આજીવન જેલ પડી શકે લોકોને. તો લોકો ડરે છે કે ભાઈ ના, કોઈને મારી ના નખાય, આટલું બધું તો ક્રૂર ના થવાય. બરોબર છે. બાળકને, સંતાનોને ડરો. સ્કૂલોમાં અત્યારે શિક્ષકોને ના પાડી છે, ભાઈ બાળકને તમારે નહીં મારી શકો. તો કેવું છે, બાળક સ્કૂલોમાંથી ફરિયાદ નથી આવતી. આપણા સમયે તો મારી શકતા હતા, ખબર ને તમને. તો કાયદો જ્યારે બદલી રહ્યો છે તો આ બાબતે કેમ ના ચેન્જ આવે? તો એમાં ચેન્જીસની જરૂર છે કાયદાઓમાં પણ થોડું ઘણું. તો સંપૂર્ણપણે માનવું છે કે જો સજા થોડી વધારે કડક થાય તો આમાં ફેરફાર ચોક્કસ આવી શકે. કાયદામાં સ્પષ્ટ હોવું જ જોઈએ. આજે તમે જુઓ છો 1,000 રૂપિયા દંડ રાખ્યો છે, 90% લોકો હેલ્મેટ સાથે દેખાય છે. કાલે પોલીસ ખાલી એવું કહી દે મેડમ કે હેલ્મેટનો દંડ 0, 10% તમને ના દેખાય. બાકી હેલ્મેટ કોના માટે છે? આપણી સુરક્ષા માટે છે ને. પણ જો હમણાં દંડ હટાવી દે ને તો એ જ પહેરે જેને ખરેખર સુરક્ષા માટે પહેરે છે. એટલે કાયદાનો ડર છે. હમણાં 1,000 રૂપિયા હટાવી દે કે 500 રૂપિયા હટાવી દે તો 10% ના દેખાય તમને. એટલે કાયદો હોય ને, જ્યાં કાયદાનું બંધારણ, ત્યાં લોકો છે ને એકબીજા સાથે સંગઠિત રહે, નહીંતર પછી વિખાઈ જાય. એટલે બંધારણ સ્ટ્રોંગ હોવું જ જોઈએ આમાં. ઘણી બધી સિરિયસ વાત કરી. હવે તમારી એક લાઇટર સાઈડ જાણવાનો પ્રયત્ન કરું. તમે જોબ કરો છો, તમારું પોતાનું પરિવાર છે, તમે હંમેશા આટલા બધા માહિતીસભર વિડીયો અપલોડ કરો છો કે જેની પાછળ રિસર્ચમાં ઘણો બધો ટાઈમ જતો હશે. તો રામ નિરાંતના સમયમાં શું કરે છે? રામને શોખ શેના છે? હું છે ને મેમ, મને વાંચવું બહુ ગમે. વાહ, એ પણ રીડ કરવું. જાણકારીનું માધ્યમ પાછું. જાણકારી કરતાં વિશેષ હું તમને કહું, મને છે ને સંસ્કૃતિ જાણવી બહુ ગમે, અલગ અલગ વિસ્તારની. જેમ કે પંજાબ છે તો ત્યાંના લોકોનું જનજીવન કેવું છે. આદિવાસી ગોળા જનજાતિ છે તો એ કેવી જનજાતિ છે. છત્તીસગઢમાં હાઈએસ્ટ નક્સલવાદનો મુદ્દો છે. નક્સલવાદનું મૂળ શું, ક્યાંથી આવ્યું, કેમ થયું, સરકાર એને નાથવા શું કરી રહી છે. કાઠિયાવાડ છે તો કાઠિયાવાડ પ્રદેશ છે એ કોના નામથી ઓળખાણો, કોણ કાઠિયાવાડમાં આવ્યું. જેમ કે કાઠી દરબારો અલગ પ્રાંતમાંથી કાઠિયાવાડમાં આવ્યા અને કાઠીઓએ સૌરાષ્ટ્રને કાઠિયાવાડ કેવડાવી દીધું. કાઠિયાવાડ એટલે ઘણા લોકોને નહીં ખબર હોય. કાઠિયાવાડ શબ્દ છે ને એ કાઠી કમ્યુનિટી ઉપરથી પડ્યો. કાઠી નામની ત્યાં કમ્યુનિટી છે. એ કાઠી ક્ષત્રિયો ત્યાં ઘોડા દોડાવીને સૌરાષ્ટ્ર પર આવ્યા અને એમણે એ પ્રદેશને જીતી લીધો અને પછી એ વિસ્તાર સૌરાષ્ટ્રમાંથી સીધો કાઠિયાવાડ કહેવાનો. એટલે આપણે જે પ્રદેશને કાઠિયાવાડ કહીએ છીએ, કાઠીઓના કારણે કહેવાય છે. તો આ બધું મને જાણવું ગમે. ઝવેરચંદ મેઘાણીને વાંચવા ગમે કે એમણે લોક સંસ્કૃતિ માટે શું કીધું છે. ખાસ કરીને મને ગામડાનું જીવન વધારે ગમે. અને લાસ્ટમાં છેલ્લે કે મારો જે શોખ છે, જીવનના એક એવા ક્ષણે જ્યારે પણ થશે ત્યારે મને ભારત ફરવું છે, ટ્રેનમાં. એ પણ કેમ કે સાચું ગ્રામીણ ભારત રેલવેમાં છે. તમને ત્યાં જ મળશે અલગ સંસ્કૃતિ, અલગ લોકો, અલગ પહેરવેશ. આપણો દેશ છે ને વિવિધતાનો દેશ છે. તો એ મારો વિષય છે. એટલે હું નિરાંતના સમયે આ જ વસ્તુ ઉપર ફોકસ કરતો હોઉં છું કે આ લોકો કેવું જીવન જીવે, આ કેમ હોય છે. વ્યુઅર અને તમને પણ કહું, તમે જે મને કહો છો ને કે મારું જીવન રીલ શું બનાવું છું, બોલી શકું છું કેમેરા સામે, એના માટે સૌથી મોટો પ્રભાવ મારા ઉપર સ્વાધ્યાય પરિવારનો છે.
એ હું તમને કહું. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જે છે એને સ્વાધ્યાય પરિવાર આપ્યું. સ્વાધ્યાય પરિવાર ગીતાજી ઉપર જ ચાલે છે. કૃષ્ણ છે એ યોગેશ્વર છે. તો હું નાનો હતો ને ત્યારે સ્વાધ્યાયમાં જતો હતો. પછી મેં બાલ સંસ્કાર કેન્દ્ર લીધું, એમાંથી પછી હું યુવા કેન્દ્ર પણ લેતો હતો એક સમયે. તો મને જીવન ઘડતરમાં સ્વાધ્યાયનું મહત્ત્વ છે. ઘણાનામાં સ્વામિનારાયણ ધર્મનું હોય, ઘણામાં અલગ અલગ વૈષ્ણવ હોય તો એમની અલગ હવેલી હોય છે. તો હું એ પણ યુવાનોને કહું છું, તમે કોઈ પણ ધર્મ સંપ્રદાય સાથે જ્યારે જોડાયેલા હશો ને, એ તમારા જીવનને નિખારશે. ત્યાં તમને કંઈક શીખવા મળશે. એટલે તમે જો ટાઈમપાસ ખોટો ક્યાંય કરતા હોય ને, એના કરતાં કોઈ પણ જે તમને ગમતું, હું એવું કોઈ પંથ નથી કહેતો કે આનામાં જોડાઓ, આનામાં જોડાઓ. તમને દિલથી લાગે મારે આની સાથે જોડાવવું છે, એ દરેક હિન્દુ ધર્મની કોઈ પણ સંસ્થા હશે એ તમારા જીવનનું ઘડતર કરશે. આ બહુ મહત્વની વાત છે. કેમ કે હું જે સંપ્રદાય સ્વાધ્યાય સાથે જોડાયો હતો, મારા એક મિત્ર મારી જ જેવા જ છે, એણે સ્વામિનારાયણ ધર્મ પાસેથી શીખ્યું છે. એ ત્યાંની સભાઓમાં જાય, એ બોલી શકે. તો મેં એને એ જ પૂછી લીધું કે તમે કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા છો, તમારામાં આટલું નોલેજ કેમ? તો એણે એવું કીધું કે હું નાનો હતો ત્યારે આ સંપ્રદાય સાથે જોડાયેલો હતો. અને કદાચ સંપ્રદાય સાથે જોડાવા પાછળનું એક બીજી અસર એ પણ હોય કે એ તમારા વિચારો બદલી શકે. બદલી કે શકે. ઘણી વખત ખોટું કામ કરતા પહેલાં જે રોકવાવાળા બે વિચાર હોય એ ધાર્મિક વિચાર હોય એવું મારું માનવું છે. એક હોય એક સંસ્કારનો વિચાર હોય અને બીજો એ ધર્મનો વિચાર હોય. તો કદાચ જો કોઈ સંપ્રદાયને ફોલો કરતા હોય તો એ પણ એક બેનિફિટ કદાચ થઈ શકે. એટલે વિચારો બદલાય ત્યાં. વિચારો બદલાઈ જાય. એટલે તમે જે અત્યારે સત્કાર્યો કરી રહ્યા છો એની પાછળ એક આનું પણ બહુ જ મોટું હા, કારણ હોઈ સ્વાધ્યાય શકે. પરિવારનું જીવનમાં ખૂબ મોટું મહત્વ રહ્યું છે. અને એ પિતાજી જતા હતા એટલે એના વખતથી જે આયલો પેઢી દર પેઢી આવ્યું છે. એ હું કાઠી ક્ષત્રિય કોમ્યુનિટીમાંથી હોવા છતાં મને લોકો એવું કહે કે તમે કોમ્યુનિટીના નથી લાગતા. કેમ કે અમારી જે કોમ્યુનિટી છે ને મેડમ, એ એક ઓલી છે, જનૂની રહી છે હંમેશા. એ યુદ્ધો માટે લડતી રહી છે. અમે ક્યાંય સ્થિર નથી થયા. કાઠી કોમ્યુનિટી ક્યારેય ક્યાંય સ્થિર નથી રહી. કચ્છમાં ગઈ તો કચ્છમાંથી પછી એને ભાગવું પડ્યું. એટલે કાઠી સમાજ હંમેશા ઘોડા ઉપર રહેલો સમાજ છે. આજે તમે સૌરાષ્ટ્રમાં કોઈ પણ કાઠીના ઘરે જશો ને તમને ઘોડો દેખાશે. કેમ કે અમે છે ને એને ઓલું માનીએ. લગ્નમાં છે ને અમારે ત્યાં પ્રસંગમાં અમે હજી ઘોડાઓ કોઈ પેલું કરતું હોય ને દોડાવે ને, તો અમારા વડીલો શું કહે ખબર? એ દેવ પુરુષ છે, એને આવું ના કરાય. એ પ્રાણીને પણ દેવ માને છે. શું કે દેવ પુરુષ છે, એને સોટી ના મારી શકાય. કેમ કે એણે આપણને સાચવા છે એ સમયે. એટલે હું હંમેશા છે ને ફ્રી સમયમાં સંસ્કૃતિ વિશે જાણું. એ દરેક સમાજ હોય, કોઈ પણ કોમ્યુનિટી છે, એનું જનજીવન કેવું છે, કેવી રીતે જીવે. કેમ કે દરેકમાંથી તમને કંઈક શીખવા મળે. આજ માની લો આપણે બે બેઠા છીએ, તમારી પાસે એક વિચાર છે, મારી પાસે એક છે, બંને પાસે બે થઈ ગયા. 100 લોકો ભેગા થશે તો 100 પાસે બધા પાસે એક જ હતો. 100 લોકો પાસે તો 100 પાસે 100 વિચાર થઈ જશે. વિચારો વધવા વધવા જોઈએ જોઈએ. અને એ પોઝિટિવ હોય તો વધારે સારું. વધારે સારું. સાચી એટલે વાત આ છે. એક વસ્તુ મહત્વની તો છે. રામ, તમે આટલું બધું જ્યારે સેવાનું કામ કરતા હોવ, આ પ્રકારના સંજોગોમાંથી પસાર થતા હોવ, આ બધા કિસ્સા સાંભળતા હોવ, તો હંમેશા એવું જોવામાં આવ્યું છે કે સૌથી પહેલાં તો આ પ્રકારના કામ કરનાર વ્યક્તિ પોતે સેન્સિટિવ હોય તો જ એ કરી શકે. સેન્સિટિવ ના હોય, જેને કોઈ લાગણીઓ સાથે લેવા દેવા ના હોય, એ આ નથી કરી શકતું. તો એવી વ્યક્તિ આ કામ કરી શકે. એટ ધ સેમ ટાઈમ તમે જ્યારે આ પ્રકારનું કામ કરતા હોવ ત્યારે તમારી અત્યંત લાગણીઓ દુભાય, દુઃખ થાય, એવા પ્રકારના બનાવ બનતા હોય છે કે તમને ક્યારેક એવું થાય કે એક દિવસની અંદર એટલી બધી નેગેટિવિટી ભરાઈ ગઈ કે એમ થાય કે આ બધા જ કામથી 1-2 દિવસનો બ્રેક લઈ લેવો છે. એવું થાય. આનું કારણ કહું મેડમ તમને, તમે દરેક લોકોને ગમો એ જરૂરી નથી. સાચી વાત. ભગવાન પણ નિંદા. બધાને નહીં ગમતા. 50% તો એના વિરોધમાં હશે. તો આપણે જ્યારે કોઈ પણ બાબતનું એ વિડીયોઝ હોય, લખાણ હોય કે સમાજમાં હોય, જ્યારે તમે કંઈ બોલો તો બે પાસા તો રહેવાના જ છે. એક લોકોને તમે ગમવાના, એકને નથી ગમવાના. હવે એ લોકો જે નથી ગમતા એ તમારા પ્રત્યે ઘણું બધું કહેશે કે આ આવો છે, આવું છે, તેવું છે. ત્યારે જીવનમાં છે ને ભગવદ્ ગીતાના વિચારો બહુ મહત્વના છે. કૃષ્ણએ શું કર્યું? એ ગોકુળ કે મથુરા હતા, એને ખબર પડી કે હવે આ જીવનનું છેલ્લા દિવસો અહીંયા ના રહેવાય. એટલે એણે સીધું એનું લાવ લશ્કરને પડાવો લઈને ક્યાં દ્વારિકામાં એણે આવીને વસી ગયા. એ તો ભગવાન હતો ને, ઈશ્વર હતો. પણ એને ખબર પડી કે નેગેટિવ ઉર્જા જ્યારે જન્મ લઈ લે ને ત્યારે સ્થળાંતર મહત્વનું છે. તો હું જીવનમાં એ જ વિચારું કે મને લાગે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે, કે આ ખરાબ છે, ટ્રાય કરવાની કે એમાં સુધારો આવે, આપણા જીવનમાં હાવી ના થવા દેવાય, પણ ત્યાંથી મૂવ થઈ જવું. અચ્છા, તમે તમારી જાતને ત્યાંથી ડિટેચ કરી શકો. હા, હું એને નહીં લેતો, હાવી નહીં કરતો. મારા જીવનમાં હું કરતો જ નથી હાવી. હું એમ વિચારી લઉં કે આપણા જીવનમાં છે ને આપણા કામનું જ નથી આ. એ પછી વ્યક્તિ હોય, સંબંધ હોય કે સંજોગ પરિવાર હોય કે હોય, કંઈ પણ હોય. સાચી વાત છે. બહુ સરસ. સાચી એટલે વાત છે. આપણે એના ઉપર હાવી જ નહીં થવા દેવાનું. તો જ આ પ્રકારનું કામ લાંબા સમય સુધી કરી શકાય. નહીંતર નિસ્વાર્થ કામ કરીને પણ જો જીવ બળ્યા રાખે, એવા સંજોગો ઊભા થયા રાખે તો લાંબુ ના ટકે. ના ટકે.
રામ, આપણા શોમાં એક સેગમેન્ટ છે જેને અમે અ બિગ યસ સેગમેન્ટ કહીએ છીએ. હું તમને થોડા સવાલો પૂછીશ અને તમે મને જણાવજો કે એમાં તમે બિગ યસ કહો છો કે નો કહો છો. ક્યારેય કોઈકને મદદ કર્યાનો તમને ભારોભાર પસ્તાવો થયો છે કે હું આ છેતરાઈ ગયો આને મદદ કરીને? હા યસ થયો છે અમુક જગ્યાએ કરી છે ને એવું લાગ્યું કે અહીંયા નહોતી કરવી જોઈતી, કરાઈ ગઈ છે, એવું થયું છે. અચ્છા, એ કડવા અનુભવો કડવા થતા હોય અનુભવ છે. થયા છે. નિસ્વાર્થ સેવામાં પણ કડવા અનુભવ થાય તો થાય. સ્વાર્થ સાથે કરેલી કાર્યોમાં તો થશે જ. એ પણ નક્કી મેં છે. એનાથી જીવનમાં બીજાને પછી ઓલું નથી કર્યું કે ભાઈ આના જોડે ખરાબ થયું તો બીજા જોડે ના કરાય. કદાચ એ જોડે થશે તો ત્રીજાની મદદ તો કરીશું જ. થયું છે. ક્યારેય કોઈ રીલ બનાવતા કે એ દિશામાં પગલું ભરતા કે આ સબ્જેક્ટને લઈને રીલ બનાવવાની છે, તમને સખત ડર લાગ્યો છે? લાગ્યો છે. લગભગ 2-3% એવી રીલ છે. ડર જ નહીં, બનાવી પણ નાખેલી છે, મૂકેલી પણ છે અને 2 મિનિટ પછી ડિલીટ કરી દીધેલી છે કે આ બાબતે નથી બોલવું. તો ડિલીટ કરેલી રીલ વિશે જણાવો. ડિલીટ કરેલી રીલ્સ ડેવલપમેન્ટ બાબતે ઘણી જગ્યાએ મારો એક લાગણીશીલ સ્વભાવ રહ્યો છે કે સરકાર સારા જ કામો કરતી હોય છે પણ એમાં રહેલા અમુક લોકોના કારણે ઘણીવાર ખરાબ વસ્તુ થતી હોય એને હું લોક ઉજાગર કરતો હોઉં છું. એ કરેલું હોય ને ઘણીવાર કોઈ એવા અધિકારીઓ ફોન કરીને કહે કે આ નહોતું કરવું અને એવા સમયે ફેમિલી પ્રેશર હોય કે બહારનું પ્રેશર આવ્યું ને એવા કારણે ડિલીટ કરવી પડી હોય એવું બનેલું છે. પણ આ એક જ વાર જીવનમાં થયું છે અને પછી બધી 10 મૂકેલી છે, એક પણ નથી કરેલી. હા, પછી ખબર પડી ગઈ કે નથી કરવું, હવે લડી લેવું છે અંત તક. કેમ કે સાચા છીએ તો નથી કરવી. એ રીલ ડિલીટ કરવા સમયે જ વિચાર આવ્યો હતો કે સાચા હતા તો કેમ કરી. પણ પછી અમુક લોકોનો સંબંધ જે ફેમિલી હોય કે કોઈ પરિવાર કહે તમે જ છો, તમે મને વ્યક્તિગત ઓળખો છો ને એમ કહો કે આ ના કરાય તમારે, પણ મને શું લાગે ખબર બધું ભલે ગયું પણ તમારા સંબંધો છે ને આ સાચવવાના છે. એવા સમય કરેલી છે હે ને. એટલે પેલું તમે કીધું ને તમે અંદરથી તો પેલા લાઠી સમાજના યોદ્ધા છો ને, એટલે આમ નહીં તો આમ લડી તો લેશો જ. હા, બીજી રીતે. લોકહિતમાં કામ કર્યા પછી ખાલી પેટે પણ ગાઢ ઊંઘ આવે એવું બને? હા, હું મારી વાત કરું ને, આ બધાને નવાઈ લાગશે, તમને પણ. મારા પરિવારમાં મારા વાઈફ પણ મને કહે હું ખાલી આંખ બંધ કરું ને હું સેકન્ડમાં સૂઈ જાઉં છું રોજ. મારી નીંદર એવી છે સેકન્ડમાં. અને એનું કારણ હું એવું જ માનું છું કે જો તમે કોઈને મદદરૂપ થયા હશો ને તો ઊંઘ આરામથી આવી જશે. કેમ કે એ જે લાગણીઓ જે દિલને ટચ થઈ જાય ને, મને રોડ ઉપર ઘણીવાર લોકો મળે તો એમને હેલ્પ આપી દઉં છું, બેસાડી લઉં છું. ઘણા લોકો એવું કે રસ્તામાં કોઈને ના બેસાડે, એ લૂંટી લે. એવું હોતું નથી. દરેક લૂંટારા ના હોય પણ એના કારણે કોઈને મદદ નથી મળી રહી અને કદાચ લૂંટી લેશે તો ઈશ્વર છે ભાઈ, એ જાણશે ઉપરવાળો. પણ એવું બધા જોડે ના કરાય. મારા ઘણા રીલ્સ એવી હોય સંવેદનશીલ હોય છે કે જે હું કોઈક લોકો અંધ લોકો હમણાં સિંધુ ભવન રોડ પર જતા હતા તો હું એ ભાઈને મૂકી આવ્યો તો વિરમગામથી અપડાઉન કરે તો એમાંય મને પોઝિટિવ મેસેજ મેં લોકોને કીધું 2 આંખો નથી તોય કામ કરી શકે છે. હું તમે આપણે એવું વિચારીએ કામ ક્યાં છે, સાચી વાત છે, સાવ સાચી વાત છે. કરવું છે એની પાસે બહાના. એ પણ એક આ સમયનો બહુ જ સળગતો સવાલ છે કે જે લોકો એવી ફરિયાદ કરે છે કે માર્કેટમાં કામ જ નથી અથવા કામ મળી નથી રહ્યું, અનએમ્પ્લોયમેન્ટ માટેની જે સૌથી વધારે ફરિયાદ કરે છે એ હકીકતમાં આળસનો ભોગ બનેલા છે. આળસનો ભોગ કરવું નથી. બાકી એક વ્યક્તિ વિરમગામથી જેને બંને આંખો નથી, લાકડીથી આવે, એ કામ કરે છે અમદાવાદમાં વિરમગામથી. અને એ અમદાવાદના એ જ નીચે પાનના ગલ્લે છોકરા એવું કે કામ નથી, ઓલો ભાઈ વિરમગામથી આવે છે. એટલે અને ડાયરેક્ટ સીધું તમને મોટું પદ કે હોદ્દો ના મળે. એક શરૂઆત તમારે કરવી પડે. આ 10 ફોલોવર મારા પહેલાં થયા હશે તો 3 લાખ થયા, 5 લાખ થયા. સીધા 5નો આંકડો ના આવે. એમ જીવનના દરેક ક્ષેત્રમાં એવું છે. આજ બેંકમાં 100 રૂપિયા પડ્યા હોય તો લાખ થાય પણ 100 જરૂરી છે પહેલાં કરવા. એટલે લોકો એવું વિચારે છે કે જલ્દી મોટું મળી જાય પણ જીવનમાં નાની શરૂઆત તમને મોટી સફળતા અપાવે. અને એ કાયમી પણ હોય. અને એ કાયમી હોય, એ ટકેલી હોય છે કાયમી. જે આજ માની લો કે મારા 3 લાખ ફોલોવર ફેસબુક પર છે, 2 લાખ લોકો એ પરિવાર જ છે મારો. ફોલોવર્સ એ માત્ર તો આંકડાઓ જ છે. તો એ લોકો જે મને જે રીતે મળે છે ને બોલાવે છે ને એ મારા માટે એક લાગણી છે કે ભાઈ તમે આ રીતે કામ કરો છો ને તો એ ગમે આપણને, ગર્વ અનુભવે. કોઈ તમારી સાથે તમારા કાર્યમાં જોડાવાની ઈચ્છા બતાવે, કોઈ ઓફલાઈન અથવા ઓનલાઈન કોલેબોરેશનની વાત આવે તો ત્યારે તમે એમને આવકારી લેશો ખુલ્લા મનથી? અ બિગ યસ. તમે એની તૈયારી બતાવશો તો પછી જેટલા મારા વ્યુઅર્સ છે એ લોકોને આ એક આમંત્રણ તમે સમજો કે રામ તૈયાર છે. આ પ્રકારનું કોઈ પણ સેવાનું કાર્ય જો તમે કરતા હોવ તો જોડાઈ શકો છો અને એમના કામના હંમેશા માટે અ બિગ યસ હશે એના માટે. જીવનમાં એવી કોઈ ઘટના બની રામ કે જેને તમારું જીવન બદલી નાખ્યું અથવા તમારા જીવનના જે મૂળ વિચારો હતા જે પહેલા જુદા હતા અને એને બદલી નાખ્યા? હા, એટલે એ કેવું હોય જ્યારે નાના હોઈએ ત્યારે એક રૂઢિચુસ્ત વિચારો હોય આપણા કે ભાઈ અહીંયા જ છે. એક્ઝામ્પલ આપું કે દેડકો હોય ને કૂવાની અંદરનો,
એને શું ખબર હોય કે દુનિયા શું છે? એને તો એવું લાગે આ જ દુનિયા છે. જીવનમાં એક ક્ષેત્રે હતા ત્યારે એવું લાગતું હતું કે આ જ બધું છે. પણ જ્યારે વિશ્વ ફલક ઉપર આવ્યા, હું એક નાના એવા ગામડાથી આવું છું. એ ગામડામાં હજી સુધી અમે લોકો માંડ ભાગ્યે ક્યારેક એસટી બસ આવે. સૌરાષ્ટ્રના એક ગામમાંથી છું, જ્યાં નાના ગામની વસ્તી 2-3 હજારની. ગામ જોયેલું, પછી એમાંથી શહેર જોયું, અમદાવાદ અવડું મોટું. તો ત્યારે ખબર પડી કે દુનિયા બહુ મોટી છે. અને એક વિચાર આવ્યો કે વિચારોથી માણસ ઓળખાય. એટલે પછી છે ને એક વિચારોમાં એક વળાંક આવ્યો જીવનના એક ઓલા ઉપરથી. અને આ જે શરૂઆત છે ને એ બધી વિચારોની પછીની જ છે કે હવે લોકો માટે જીવવું છે, એમના માટે કંઈક કરવું છે. એટલે ક્યારેક તમને જરૂર હતી અને તમારા માટે આવી કોઈ માહિતી મદદરૂપ ના થઈ એનો અનુભવ અનુભવ આવે. તમને પ્રેરિત કરે છે કે તમે લોકોને આ પ્રકારની મદદ કરી. મને એવું થયું મને કોઈ કરી હોત તો, પણ મને એમ થયું કે હું કેમ કોઈને નથી કરતો. તો હું બધા પાસે અપેક્ષાઓ રાખું કે આ મારા જોડે સારું કરે, પણ હું એમ વિચારું મારે કોઈનું નથી કરવું. તો એ બરાબર વાત નથી. રામ, હવે વારો છે અ બિગ યેસ ટુ અ સિક્રેટ. એવી એક વાત કે જે તમારા આટલા ચાહકોને પણ નથી ખબર તમારા વિશે અથવા તમારા કામ વિશે, એ તમારે અથવા તમે ક્યાંય આના વિશે વાત નથી કરી. તો એવી એક વાત, એક સિક્રેટ તમે. હા, એટલે એ સિક્રેટ એવી છે કે ઘણા લોકો મને એવું કહે છે કે મને રાતોરાત સફળતા મળી ગઈ, કે મારી જે તામઝામ કે મારી પ્રોફાઇલ જોવે તો એને એમ લાગે બહુ મોટો માણસ છે. તો એ હું દિલથી કહું છું લોકોને, એવું નથી. મેં મારી નાની ઉંમરમાં મેં મારા જીવનના 15 વર્ષની ઉંમરે મહેનત મજૂરી કરી છે. 15 વર્ષની ઉંમરે. એટલે તમે ક્યારેય કોઈ વ્યક્તિને સફળ જુઓ ને તો એ એવું જરૂરી નથી હોતું કે એ સીધો સફળ થઈ ગયો. તો એ વાત કોઈને નથી ખબર છે. મારા પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પર પણ નથી કે મેં એટલે બાળ મજૂરી કરેલી એવું કહી શકો. 15 વર્ષે કામ કરવું એટલે હું જે જગ્યાએ કામ કરતો હતો ને ત્યાં મને એવું કહી દેતા હતા કે એ લોકો આવે તો એમ કહે છે મળવા આવ્યો છું કોઈને. અને એ સૌથી વિશેષ વાત કરતો કે લોખંડનું કારખાનું હતું. લોખંડનું, જ્યાં લોખંડની પેટીઓ ભરવાની ઓલામાં ટ્રકમાં ને એમાં. પણ એ દિવસો જ્યારે યાદ કરીએ ને તો જીવનમાં એ દિવસો જ કંઈ ખોટું નથી કરવા દેતા. એ જે સમય રહ્યો છે ને, એટલે આ સિક્રેટ કોઈને નથી ખબર કે મેં મારા જીવનમાં મારા પરિવારના લગભગ 90%ને નહીં ખબર હોય. અને હા, એ કહી દો કે મારા મમ્મી પપ્પાને પણ આ નથી ખબર કે આ વસ્તુ કરેલી છે. એ તમારી સામે કહું છું અત્યારે આજે કે હું ત્યાં લોખંડની પેટીઓ ભરતો એ તો નથી જ ખબર. એને મેં એવું કીધું હતું કે હું પેન લઈને ત્યાં લખું છું. અરે વાહ રામ, તમે ક્યારેક કરેલી આવી કાળી મજૂરી આજે આવી ઉગી નીકળશે એવી તમને અપેક્ષા પણ નહીં હોય. અને આ કેટલો બધો આનંદનો વિષય છે. જે લોકોને એવું લાગે છે કે મહેનતના ફળ નથી મળતા, સમય બદલાઈ ગયો છે, સમય અન્યાય કરે છે, એ લોકો માટે તમે એક જબરદસ્ત મોટું ઉદાહરણ છો કે જો ખરેખર સાચા ઉદ્દેશથી પ્રામાણિકતાથી કામ કરવામાં આવે ને તો તમારા ચાહકો દિવસે નહીં એટલા રાતે ને રાતે નહીં એટલા દિવસે વધી શકે છે. થેન્ક યુ રામ, તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. બ્રાન્ડેડ સાધનો, મોંઘી ગાડીઓ, મોટા બંગલા અને એ બધાથી જુદું કંઈક પરસેવાની વાત અને લોકહિતની વાતની એક મીઠી લહેરખી અમને લોકોને માણવા મળી. તમારી સાથે પણ ગમ્યું કે તમે આપે મને અહીંયા બોલાવ્યો, અને સરસ મજાની તમે પણ શરૂઆત કરી છે, બદલ આપની ટીમને અભિનંદન. તમે પણ સફળતાના શિખરો સર કરો, અને અમારા લાયક એ બિગ યસ જ્યાં પણ જરૂર હશે ત્યાં હંમેશા ઊભા જ છીએ, સાથે જ છીએ. અને બસ હંમેશા આવા જ કાર્ય કરતા રહો. ના, સાચી વાત છે. અહીંયા પણ આ શોનો પણ એક ઉદ્દેશ એ જ છે કે જેમ મેં આગળ કીધું એ રીતે કે અહીંયા જે આવે છે અતિથિ, એમના પોતાના ઘણા બધા જીવનના તબક્કાઓ છે કે જ્યાં એમને સફળતા મેળવી છે અથવા એમને પોતાનું નામ કર્યું છે, જેવી રીતે તમે કર્યું છે. પણ આજે જ્યારે તમારા જીવનની અંદર ડોકિયું કરીને જાણીએ છીએ ત્યારે એના કારણો સમજાય છે. પછી એના કારણોની આગળ આવતા જે પાંદડા હતા એને તમે કેવી રીતે ખસેડ્યા, કેવી રીતે તમે પથ્થરોના પુલ બાંધ્યા, એ જાણવું અગત્યનું છે. અને આજે જ્યારે જાણીએ છીએ કે જે આટલા મોટા ચાહકોનો ધણી રામ, જેમને એક સમયમાં પેટીઓ ભરી છે લોખંડની. ઘણા લોકો જીવનમાં એવું કહેતા હોય છે કે અમારી સાથે એવું થયું ને એટલે અમે ખોટું કરવા માંડ્યા. એવું નથી. જીવનમાં અમે એવું કામ કરેલું છે જ્યારે બેંક એકાઉન્ટમાં 0 રૂપિયા હોય, બપોરની ખબર ન હોય કે જમવાનું મળશે કે નહીં મળે, રાત્રે સુવાનું ફિક્સ ના હોય, એવા સમયે પણ ખોટો રસ્તો નથી અપનાવ્યો. ઘણા લોકોના બહાના હોય છે કે અમારો તો જીવનમાં એવો પડાવ આવ્યો ને અમારે કરવું પડ્યું. એવું નથી. તમે એક શરૂઆત તો કરો નાની એવી. જીવન તમારું અલગ જ બની જશે, પણ એના માટે પોઝિટિવ વિચારો રાખવા પડશે સતત. એટલે આજે જે 90% લોકો સત્કર્મ કરવાને અથવા કોઈના માટે સારું કરવું એને મૂર્ખામી ગણે છે ને, એના માટે આ એક ખરેખર સુખદ અનુભવ છે કે ના,
હજી બધી એટલી નિરાશા લેવાની જરૂર નથી, એટલું નિરાશ અનુભવવાની જરૂર નથી. થોડુંક પોતાના મનને જાળવી રાખીએ, સંસ્કારો પકડી રાખીએ અને જો પોઝિટિવિટી સાથે આગળ વધીએ તો પરિણામ જરૂર મળે છે. ચોક્કસથી. અને એમ ઉદાહરણ મારી સામે, હું 1 વર્ષમાં મારી સાથે ફેસબુક પર 3 લાખ લોકો જોડાયા, ઇન્સ્ટાગ્રામમાં 1.5 વર્ષમાં 2 લાખ, 5 લાખ જે ફોલોવર્સ, જે મિત્રો છે, જે દિલથી પરિવાર સાથે જોડાયા છે, એ 1.5 જ વર્ષમાં 5 લાખ લોકો જોડાવો, એ જ મોટું પેલું પ્રમાણપત્ર છે, ઉદાહરણ છે. એમાં કોઈ ફિલ્મી ગીત નથી, એમાં કોઈ પ્રકારનો એડિટિંગ એ નથી એડિટિંગ વિડીયોમાં, નથી, કોઈ ફેસ સીધો. ગ્લેમર નથી, એવી કોઈ મોટી વાત Yes. નથી. ખાલી અને ખાલી જાણકારી છે અને એ જરૂરિયાતમંદ સુધી પહોંચી રહી છે, એનો આભાર વ્યક્ત થઈ રહ્યો છે. આભાર, તમે સરસ મજાનું આજે પોડકાસ્ટમાં મને બોલાવ્યો. લગભગ મેં ઘણા બધા જગ્યાએ કર્યા છે, પણ તમારે ત્યાં એક અલગ પ્રકારની એક ફિલિંગ્સ આવી, એક ખરેખર એક લાગણી આવી અને એક મજા આવી. કેમ કે અમુક સવાલો અમુક જગ્યાએ એવા હોય છે, તમે મને એ જ નથી કીધું કે તમે મને આજે શું પૂછવાના છો, એ મને ખબર જ નથી. ઘણી જગ્યાએ આવી રીતનું થતું હોય કે સામેવાળો શું કહેવાનો. સૌથી વધુ એ ગમે કે જે ખબર જ ના હોય કે શું પૂછવાના છે ને એ વાત કરવી ને એ દિલથી નીકળે. એટલે હું લોકોને પણ એ કહીશ કે તમે જો ફોલો ના કર્યું હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને, તો કરી લેજો. કેમ કે જે વસ્તુ રામ ખુમાણ આપશે ને એ અહીંયા તમને મળવાનું છે. તમારા દરેક મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આમની સાથે જોડાઈ જજો. એક સારી માહિતી અને જીવનમાં ઉપયોગી સાબિત થશે. ચોક્કસ. થેન્ક યુ સો મચ રામ. તમે તો મારું પણ માર્કેટિંગ કરી આપ્યું, અબી ગેસનું માર્કેટિંગ કરી આપ્યું. માર્કેટિંગ કોને કહેવાય મેડમ ખબર છે? જ્યાં ખોટી રીતે મારે વાત કરવાની હોય, સમજો. માર્કેટિંગ કરતાં જે દિલથી નીકળે ને શબ્દો, એ સાચા છે. અને તમારે જે લોકો કામ કરતા હોય ને એને માર્કેટિંગની જરૂર જ નથી. આ જે પબ્લિક છે ને, તમને જોવે છે ને જ્યાં લોકો, એ તમને આગળ વધારશે. એ લોકો તમારી સાથે જોડાશે અને એ માઉથ પબ્લિસિટી જે થશે ને એ જ તમારું મોટું માર્કેટિંગ હશે, કામ જ. ઈશ્વર કરે તમારી જીભ પર અત્યારે સરસ્વતીજીનો રાજ હોય અને હું જે દિશામાં આગળ વધી રહી છું એમાં ચોક્કસ. જે મેં ઇન્ટેન્ટની વાત કરી, મારું ઇન્ટેન્ટ પણ આ એક જ છે કે કોઈક રીતે હું જીવનના પહેલુઓને બહાર લાવી શકું, કે લોકો પ્રેરણા લઈ શકે. તમારા વિશિષ છે આટલા બધા સારા અને વડીલોના આશીર્વાદ હશે તો ચોક્કસ થશે. કામ ગ્લેમરનું હોય, એન્ટરટેનમેન્ટનું હોય તો જ ચાહકો વધે એવું નથી. કોન્ટેન્ટ તો જ પોપ્યુલર થાય એવું નથી. જો તમે કોઈ પણ એવું કાર્ય કરો કે જેને કારણે લોકોને કોઈક પ્રકારની મદદ મળી રહી છે, તમારા ઇન્ટેન્ટ પ્યોર છે, તમે પ્રામાણિકતાથી એ કામમાં આગળ વધી રહ્યા છો, તો તમને ચોક્કસ ચાહકો મળશે જ. અને સમય અને ઈશ્વર પર વિશ્વાસ રાખીને જો પૂરી મહેનતથી આ કામમાં આગળ વધવામાં આવે તો તમને સફળતા પણ જરૂર મળશે. સત્કર્મો એક એવું નાનકડું બીજ છે ને કે જે ભવિષ્યમાં પુણ્યનો વડવો બનીને પેઢીઓની પેઢીઓ સુધી છાંયડો આપી શકે છે. એટલે સત્કર્મોથી દૂર ભાગવાની જરૂર નથી. હજી પણ સમાજમાં રામ જેવા ઘણા લોકો છે જે સત્કર્મ કરી રહ્યા છે અને એમને ફળ મળી રહ્યું છે. નિરાશ ના થતા મદદ કરતા રહેજો. તમને આજનો એપિસોડ પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને શેર કરજો, સબસ્ક્રાઈબ કરો અને એવા લોકો સુધી પહોંચાડો જેમને આ પ્રકારની માહિતીની જરૂર છે. બાકી જીવનમાં વ્યસ્ત તો દરેક વ્યક્તિ હશે. પોતાના કામમાં પણ જો અમુક માહિતી આવી શકતી હોય અને પોતાની જાતને પણ જો બચાવી શકાતું હોય તો એટલો લાભ પણ પૂરતો છે. બાકી ખુશ રહેજો, મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?